કોઈ પણ બિઝનેસમેનના જીવનમાં ડ્રીમનું મહત્વ શું છે? દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી મોટા 3 ફેક્ટર છે. પૈસાની જરૂર નથી, ખાલી માઇન્ડસેટની જરૂર છે. પણ જ્યાં સક્સેસની વાત થતી હોય ત્યાં મેં સાંભળેલું છે જ્યારે તમે ફેલ થાવ ને, પહેલાં તો તમારા સગાવાલા, બરોબર, જેને સગા કહો છો, જેને વહાલા કહો છો, એ કોઈ તમારી સાથે નહીં ઊભું રહે. કયા એવા ડિસિઝન તમારા જીવનમાં રહ્યા કે જેના કારણે એક બહુ મોટો બ્રેકડાઉન આવ્યો? સાવ એમ થઈ ગયું હતું કે ખાણમાં પડી ગઈ છે, કે ડૂબી જ ગયા છીએ આપણે, બરોબર છે. એ ટાઈમે એવડું મોટું રિસ્ક લીધું કે એવો વિચાર શું કામ આવ્યો કે આપણે સીધા હવે રિયલ એસ્ટેટમાં જ વર્કઆઉટ કરવું છે? તો હું એવું માનું છું કે દુબઈના પર્ટિક્યુલર જે વાઇબ જે છે ને, એ મંદિર મસ્જિદ જેવા છે. મારા રિયલ એસ્ટેટમાં નહીં, દુબઈ રિયલ એસ્ટેટમાં ક્યારે આવી ઇન્સિડન્ટ ના જોઈએ કે 10 મિનિટમાં ડીલ ક્લોઝ થઈ ગઈ. અને કઈ ઉંમરથી કયા ઇન્સ્યોરન્સ એને સ્ટાર્ટ કરવા જોઈએ? ખાલી નસીબના જોરે રહેવાથી કાંઈ જ નથી થવાનું. સ્ટાર્ટ નાવ, ઇમ્પ્રૂવ લેટર. એમાં ઓલવેઝ નંબર 1 ઉપર આપણું ઇન્ડિયા જ છે. સાહિલભાઈ, દુબઈનું માર્કેટ ને ઇન્ડિયાના માર્કેટ, આ બંનેમાં ડિફરન્સ શું છે? સેટ કોઈ દી કોઈ થતું જ નથી. તો બિઝનેસનું બેકબોન જે છે ને, એ સિસ્ટમ છે. તમારી ડ્રીમ એવી ડીલ કે જે તમારા માટે મેમોરેબલ રહેલી હોય. બરોબર, રોટલાના થાય, ઓટલાના નહીં થાય. બરાબર. કેમ છો બધા? મજામાં? મારું નામ છે કિરણ મોરે. ધ લેજન્ડ કિરણ મોરેના શોમાં આજે આપણા બધા જ લોકોનું વેલકમ છે. અને આજે આપણે એક એવી શખ્સિયત વિશે વાત કરવાના છે કે જેમના જીવનની જર્ની ખૂબ જ પ્રેરણાદાયક રહેલી છે, જેમને સફળતાથી લઈને નિષ્ફળતાનો સફર કરેલો છે, પાછી નિષ્ફળતાથી લઈને સફળતાનો સફર કરેલો છે, અને આજે કન્ટિન્યુઅસ એમના જીવનમાં એ પ્રોગ્રેસ કરી રહેલા છે. તો આવો સાથે મળીને આજે આપણે એમના જીવન ઉપર કંઈક લર્નિંગ લઈએ, કંઈક શીખીએ જે આપણા જીવનમાં પણ કંઈક ઇફેક્ટ કવર કરશે. તો આપણે બધા જ ભેગા મળીને વેલકમ કરીએ સાહિલભાઈનો. કેમ છો સાહિલભાઈ? ઓલ વેલ, થેન્ક યુ સો મચ તમારા પોડકાસ્ટમાં ઇન્વાઇટ કરવા માટે થઈને. ગ્રેટ. તો ડાયરેક્ટ જ આપણે ઓડિયન્સના સવાલો તરફ જઈએ તો જેનાથી લોકોનામાં રુચિ જે છે તે બનેલી રહી. આજે માર્કેટમાં એવું ચાલી રહેલું છે અને ઘણા બધા લોકો આપણને એવું કહી રહેલા છે અને ઘણા બધા ઇન્વેસ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહેલા છે દુબઈમાં. તો એની પાછળનો રાઝ શું છે? દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી મોટા 3 ફેક્ટર છે. સૌથી પહેલું તો જે ફેક્ટર કહી શકાય ને, એ છે કે લોકોને લક્ઝરી લાઈફસ્ટાઈલ મળે છે. ઓકે. બીજી જે ફેસિલિટી કે જે તમે કહી શકો ને કે અટ્રેક્ટ કરી રહ્યું છે, તો એ છે રિટર્ન. હાઈએસ્ટમાં હાઈએસ્ટ રિટર્ન મળી રહ્યું છે. બરાબર. અને ત્રીજો પોઈન્ટ જે છે ને, સેફટી. આ 3 પેરામીટરને લઈને લોકો ઓલવેઝ જે છે ને, એ દુબઈ રિયલ એસ્ટેટના માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. બીજું એક તમે જો ત્યાંની ગવર્મેન્ટ જે છે, રાઈટ, એટલી ફ્લેક્સિબલ છે કે તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના એગ્રીમેન્ટ કરો છો, દસ્તાવેજ જેની આપણી ભાષામાં કહીએ, એ તમે ઇન્ડિયામાં બેઠા છો તો પણ થઈ જશે. અચ્છા. એટલે એકદમ સ્મૂધ, હેસલ ફ્રી છે. એટલે લોકો ત્યાં જાય છે અને ત્યાં અટ્રેક્ટ થાય છે અને ત્યાં બિઝનેસ કરે છે. બરાબર છે. આજે કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને નાના પાયે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું હોય તો એના માટે પણ શું દુબઈમાં ઓપોર્ચ્યુનિટી છે? યસ, 100% છે. એકચ્યુઅલી તમે જુઓ તો આજે દુબઈની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બીજો સૌથી મોટો પોઈન્ટ જે છે ને, એ જ વસ્તુનો છે કે આજે તમારી પાસે ચાલો ફૂલ પેમેન્ટ નથી, તમારું નાનું પેમેન્ટ છે, તો પણ તમે એન્ટ્રી લઈ શકો છો. એનું રીઝન છે કે તમે પેમેન્ટ પ્લાન મળે છે. ઓકે. દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટની અંદર બેસ્ટ પેમેન્ટ પ્લાન 1% પેમેન્ટ પ્લાન છે મંથલી, રાઈટ. અમુક ડેવલપર અત્યારે 0.5% કહેવાય ને, એ પણ આપી રહ્યા છે. તો તમે ઇમેજિન કરો, તમે 2 કરોડની પ્રોપર્ટી લઈ રહ્યા છો તો તમને એનું એવરી મંથ 0.5% આપવાના છે. ઓકે. એવરી મંથ 1% આપવાના છે. ગ્રેટ. પૈસાની જરૂર નથી, ખાલી માઇન્ડસેટની જરૂર છે. ઓકે. તો આજે જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત કરે છે અને એ લોકો રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, તો કઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ એમને કરવું જોઈએ? કારણ કે રિયલ એસ્ટેટમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હોય. રાઈટ. તો એના પેરામીટર્સ તમે શેર કરી શકતા હો? એટલે દુબઈ જે રિયલ એસ્ટેટ છે ને, એની અંદર 2 પ્રકારની પ્રોપર્ટી છે. એક તો જેને રેડી ટુ મૂવ કહેવાય. ઓકે. રેડી ટુ મૂવ પ્રોપર્ટી એ કે આજે બિલ્ડિંગ બની ગયું છે, રેડી છે, અને તમને એ પ્રોપર્ટી જોઈ, તમને એનું વ્યૂ ગમ્યું, એનું બિલ્ડિંગ ગમ્યું, તમને પ્રાઇઝમાં સેટ થઈ ગયું, તમે એ લઈ લીધી, લઈને આજે બીજે દિવસે તમે રેન્ટ ઉપર ચડાવી દીધી. તો આ પ્રોપર્ટીની અંદર તમને હાઈએસ્ટમાં હાઈએસ્ટ રેન્ટ મળવાનું છે. હવે વાત કરીએ બીજી ઓફ પ્લાન પ્રોપર્ટી. ઓફ પ્લાન પ્રોપર્ટી એટલે આપણી ભાષામાં કહીએ તો કે જે ભૂમિપૂજન થયું છે, બરાબર, રાઈટ, પણ હજી એ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પણ સ્ટાર્ટ નથી થયું. ઓફ પ્લાન માર્કેટ જે છે ને, એની અંદર તમને રિટર્ન પણ મળશે અને રેન્ટ પણ મળવાનું છે. સમજાવું તમને કે આજે ઓફ પ્લાન માર્કેટ જે છે ને, એની અંદર તમને 50-50 પેમેન્ટ પ્લાન હોય છે. કોઈ ડેવલપર 30-70 આપતા હોય છે, અચ્છા, કોઈ 40-60 આપતા હોય છે, કોઈ 60-40 આપતા હોય છે.
હવે એટલે 50-50 કહીએ તો 50% જે છે એ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન થતું હોય, રાઈટ, અને હેન્ડઓવર ટાઈમે બાકીના જે 50% છે એ ત્યારે આપવાના હોય છે. તો હવે આ જે 50% જે છે એમાં પણ તમને 3 વર્ષનો 2 વર્ષનો ટાઈમ મળતો હોય છે. એટલે એક તો ઇઝીલી પેમેન્ટ પ્લાન થઈ ગયું, તમને પેમેન્ટના ફ્લો ઇઝી થઈ ગયા, તમારા કેશ ફ્લો મુજબ તમે ડિસિઝન લઈ શકો છો. અને બીજો અગત્યનો પોઈન્ટ દુબઈ રિયલ એસ્ટેટમાં સૌથી મોટો પોઈન્ટ છે કે હજી પ્રોપર્ટી હેન્ડઓવર નથી થઈ, બરોબર છે, તો પણ 40% સુધીનું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને 40%નું પેમેન્ટ થઈ ગયું છે, તો પણ તમે પ્રોપર્ટી સેલ કરી શકો છો. અચ્છા, યસ. હું તમને એક એક્ઝામ્પલ દઉં. રિસેન્ટલી એક ડેવલપર હતા, એમને 1.2 મિલિયનની પ્રોપર્ટી હતી. 1.2 મિલિયનની પ્રોપર્ટી જે છે ને એમાં 50-50 પેમેન્ટ પ્લાન હતો. 12 લાખની પ્રોપર્ટી હતી, 50% ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન દેવાના હતા અને 50% એટ ધ ટાઈમ ઓફ હેન્ડઓવર દેવાના હતા. હવે આજે એનો હેન્ડઓવરનો ટાઈમ છે, તો આજે તમે બિલીવ કરશો એમની જે પ્રાઇસ જે છે ને 2.2 મિલિયન છે. ઇટ મીન્સ કે 6 લાખ દિરહમના રોકાણમાં એમની જે પ્રોપર્ટીની આજની જે પ્રાઇસ જે છે ને એ 22 લાખ દિરહમ છે. જબરજસ્ત. એટલે તમે રેડી ટુ મૂવમાં જશો તો તમને ડિરેક્ટ રેન્ટ મળશે, અને જો તમે ઓફ પ્લાનની અંદર જાઓ છો તો ઓફ પ્લાન માર્કેટની અંદર તમને એક તો પેમેન્ટ પ્લાન મળી ગયો, પ્રોપર્ટી પણ થઈ ગઈ, તમને પ્રોપર્ટીનું અપ્રિશિએટ પણ મળ્યું. હવે તમે એને જો રેન્ટ ઉપર ચડાવો છો તો તમને સારું રેન્ટલ પણ મળવાનું છે. ઓકે. હવે જેટલા લોકો ઓડિયન્સમાં આપણને સાંભળી રહેલા છે એ લોકો એવું વિચારતા હશે કે સીધા આપણે ટોપિક ઉપર જ ચર્ચા કરવા ચાલુ કરી દીધેલી છે, તો થોડુંક આપણે અહીંયા પોઝ લઈએ અને આપણે રિવીલ કરીએ અને બેક જઈએ અને થોડીક એ જર્ની વિશે આપણે ચર્ચા કરીએ. રાઈટ. કે સાહિલભાઈ છે કોણ, સાહિલભાઈનું જર્ની સ્ટાર્ટ કેવી રીતે થયેલું હતું અને કેવો રહ્યો તમારો અત્યાર સુધીનો બિઝનેસનો સફર? મારું 2014 થી મેં બિઝનેસની ફિલ્ડની અંદર છું. મારું ઇન્સ્યોરન્સનું કામ છે. ઓકે. એમાં એઝ ઓફ નાઉ 74 CR નો મારો પોર્ટફોલિયો છે. ઓકે. રાઈટ. અને બિઝનેસ ચાલુ કર્યો એટલે સ્પ્લેન્ડર થી જર્ની ચાલુ કરી હતી. પછી 1 ગાડી 2 ગાડી, સારી ઓફિસ, અને એક બહુ સરસ એક સ્મૂથ બિઝનેસ ચાલ્યો જતો હતો. એક વિઝનને લઈને ચાલતા હતા. પછી એક મોટો બ્રેક આવ્યો, બરોબર છે. એ બ્રેકની અંદર કહેવાય ને જેટલું અર્નિંગ કર્યું હતું એ બધું વયું ગયું. બરાબર. એક બિઝનેસમાં ફેલિયર આવ્યું હતું, બરોબર છે. અને પછી પાછું જે કહેવાય હું દુબઈ રિયલ એસ્ટેટની અંદર એન્ટ્રી લીધી એટલે પાછી આજે સક્સેસ છે, કારણ કે પહેલેથી જ મારું વિઝન હતું કે આપણે કંઈક મોટું કરવું છે. બરાબર છે. તો જેમ સાહિલભાઈ કહ્યું કે આપણે કંઈક મોટું કરવું છે, તો એ જ વસ્તુને આપણે થોડુંક હજી ડિસ્કવર કરવાનો પ્રયત્ન કરીએ, ડીપ જઈએ કે કોઈ પણ બિઝનેસમેનના જીવનમાં ડ્રીમનું મહત્વ શું છે, સપનાનું મહત્વ શું છે? બહુ જ. આજે જે કંઈ પણ છે ને કિરણભાઈ, એ સપનાના લીધે જ છે. ઓકે. અને તમને એક વસ્તુ કહું કે મારા ઘરની અંદર તમે આજે પણ જશો ને તો એક મારા જે બેડની સામેની વોલ છે ને એમાં ઓલમોસ્ટ 60 to 70 ફોટોઝ લાગેલા છે. ઓકે. રાઈટ. અને મને નથી ખબર, એમાંથી 70 to 80% મારા ડ્રીમ જે છે ને પૂરા થઈ ગયા છે. ઓકે. રાઈટ. ઇવન મારા મોબાઈલમાં મેં હમણાં એક વિડીયો પણ બનાવ્યો હતો કે મારા મોબાઈલનું જે વોલપેપર છે ને પામ ઝુમેરાનું હતું. મેં ઓલવેઝ એ રાખેલું છે. આઈ ડોન્ટ નો મેં શું કામ રાખ્યું છે, પણ મને પણ નથી ખબર. અને તમે બિલીવ નહીં કરો, લાસ્ટ મંથ હું પામ ઝુમેરામાં 6 નાઇટ સ્ટે કરી આવ્યો. શું વાત છે, શું વાત છે. એટલે ડ્રીમનું ઇમ્પોર્ટન્સ જે છે ને બહુ જ છે. આજે તમે સપના જોશો જ નહીં, બરોબર છે, તો પૂરા જ શું કરશો? ઇટ મીન્સ તમે આજે સવારે જાગો છો અને તમને ખબર જ નથી કે તમારે કઈ દિશામાં ભાગવું છે, કયા સપના પૂરા કરવા માટે ભાગવું છે, બરોબર છે. તો તમારું મિનિંગ, હા, તમને બ્રેડ બટર મળી જશે, બરાબર, ભગવાને કીધેલું જ છે ને કે ભાઈ તમને ભૂખો નહીં સોવડાવું, બરોબર. પણ આજે તમારા ડ્રીમ્સ જે છે ને એનું ઇમ્પોર્ટન્સ બહુ છે. તમારું વિઝન, મિશન ને ગોલ જો આ નથી, રાઈટ, તો તમે બિઝનેસમાં, મારું માનવું છે ત્યાં સુધી બિઝનેસમેનના પોકેટમાં 1 કરોડથી વધારે ક્યારેય બેલેન્સ નહીં હોય જો વિઝન, મિશન ને ગોલ નહીં હોય ને તો. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. હવે થોડીક એ જર્ની ઉપર પણ આપણે ડિસ્કશન કરીએ, કારણ કે ઘણા લોકો સક્સેસની વાતો તો કરતા જ હોય છે, પણ જ્યાં સક્સેસની વાત થતી હોય ત્યાં મેં સાંભળેલું છે કે એની પાછળ બહુ મોટી ફેલિયર પણ કામ કરતી હોય. તો કયા એવા ડિસિઝન તમારા જીવનમાં રહ્યા કે જેના કારણે એક બહુ મોટો બ્રેકડાઉન આવ્યો અને ત્યાં તમને કશે ને કશે ફેલિયર યા કહેવાય ને કે રીબિલ્ડ થવાનો તમને એક મોકો મળ્યો? રાઈટ. એટલે રીબિલ્ડ થવાનો મોકો તો ના કહી શકાય, ફેલ થઈ ગયા હતા આપણી દેશી ભાષામાં. આ કોઈ બોલતું નથી. જનરલી તમે જોવા જાવ ને તો આજે કોઈ પણ વ્યક્તિ એને એક્સેપ્ટ નથી કરતા કે મારા લીધે જ હું ફેલ થયો છું. તો હું એક્સેપ્ટ કરું છું કે મારા ડિસિઝનના લીધે જ હું ફેલ થયો હતો. અચ્છા. તો આમાં બે ક્વેશ્ચન મને એક બીજું પણ માઇન્ડમાં આવ્યું કે આજે હું ફેલ થયો હતો એ જર્નીની અંદર, બરોબર છે, તો પણ ત્યારે મને સૌથી પાવરફુલ કોઈ વસ્તુ હોય ને તો એ હતું મારું માઇન્ડસેટ. હવે ફેલ થવાનું તમને પહેલાં રીઝન કહું.
તો રીઝન જે છે ને આજે કેવું હતું કે ઇન્કમનો ફ્લો વિચાર્યો નહોતો ને એવો ધીમે ધીમે ચાલુ થઈ ગયો. આ ખાસ યંગસ્ટર અને નવા બિઝનેસમેન જે છે ને એના માટેનો મેસેજ છે કે તમે પણ ક્યારે આવી ભૂલ ના કરતા. ઓકે. રાઈટ, કે જ્યારે ઇન્કમનો ફ્લો, આજે મારી લાઈફનું ઇન્સ્યોરન્સનું ફર્સ્ટ કમિશન 6,000 દિરહામ હતું, દિરહામ નહીં 6,000 રૂપીઝ હતું. ઓકે. રાઈટ, અને પછી કેવું છે કે ધીમે આજે મારી એજ પણ ત્યારે નાની હતી, બરોબર છે. 2014માં વાત કરું તો ત્યારે મે બી અરાઉન્ડ 25-26ની આસપાસ એજ હતી. હવે ત્યારે એવરી મંથ 40,000, 50,000, 1 લાખ રૂપિયા આવવા માંડ્યા. પછી ઇન્સ્યોરન્સનો પોર્ટફોલિયો વધવા માંડ્યો, ઇન્કમનો ફ્લો વધવા માંડ્યો, એટલે વિચાર્યું નહોતું ને એટલા રૂપિયા આવવા માંડ્યા. હવે આવવા માંડ્યા ને એટલે પાછળથી મારી પાસે ક્યારેય કેલ્ક્યુલેશન નહોતું. બરાબર. મારી લાઈફની સૌથી મોટી જે મિસ્ટેક કહેવાય ને એ કેલ્ક્યુલેશન મારું ઝીરો હતું. અચ્છા. રાઈટ, એટલે એ મારા લાઈફનું એક સૌથી મોટું લેસન હતું કે હું કોઈ પણ બિઝનેસ કરું તો કેલ્ક્યુલેટેડ રિસ્ક લઉં, કેલ્ક્યુલેશન બેસાડું. બીજો મહત્વનો પોઈન્ટ ખાસ ઓડિયન્સ માટે કે મારી ઇન્કમ હતી ને એનાથી વધારે મેં ખર્ચા ચાલુ કરી દીધા હતા. એના મારી પાસે કોઈ ગણતરી જ નહોતી. એટલે આ ગણતરીના લીધે થઈને કહેવાય ને, કોઈ એમ કે બિઝનેસ ચાલુ કરવો છે તો ઓન ધ સ્પોટ હોય 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ ચાલુ કરી દેતા અમે એમની સાથે, પણ કેલ્ક્યુલેશન જ નહોતા. બરોબર છે. એટલે ડ્યુ ટુ લેક ઓફ માય કેલ્ક્યુલેશન મને બહુ મોટું ફેલિયર આવ્યું હતું મારી લાઈફની અંદર. અને આ ક્વેશ્ચનમાં હજી એક બહુ મોટો, તમે જે વાત કરી કે લોકો ફેલ થાય છે ને, બરોબર છે, એટલે ફેલ અને સક્સેસની જર્નીમાં જે છે ને બહુ મોટો એક ડિફરન્સ રહે છે. એ ડિફરન્સ જે છે ને ખાસ તમે પણ લોકો સાંભળજો. લોકોને જે છે ને, તમને એવી જર્ની સાંભળી હશે કે ફેલ થઈ ગયા, ફેલમાંથી પછી સક્સેસ કેમ થયા, તો એમાં સૌથી પાવરફુલ વસ્તુ હોય છે ને દેટ ઇઝ માઇન્ડસેટ. ઓકે. કારણ કે જ્યારે તમે ફેલ થાવ ને, બરોબર છે, એટલે આ મારો જ એક્સપિરિયન્સ શેર કરું. પહેલાં તો તમારા સગાવાલા, બરોબર, જેને સગા કહો છો, જેને વહાલા કહો છો, મિત્ર સર્કલ પણ કહું છું તમને, એ કોઈ તમારી સાથે નહીં ઊભું રહે. રેર રહેશે, અમુક પર્સન્ટેજ જે તમારા સાથે સાચા લોકો છે એ ઊભા રહેશે, અને તમારા રિલેટિવ કે મિત્ર સર્કલ જે કંઈ પણ કહે ને બધા ભાગી જશે. અચ્છા. ઇવન તમારા ફોન કોલ, કારણ કે એને ખબર પડી કે આ ભાઈ તૂટી ગયો છે, બરોબર છે, એટલે કોઈ જ ઊભું નહીં રહે. અને ત્યારે મેં મારા માઇન્ડને કમાન્ડ આપી કે યાર હવે જે છે ને આપણે કાંઈ થવાનું નથી, બધા દૂર જાય છે. હવે એને સારા કહેવા કે ખરાબ કહેવા એનો ટાઈમ નહોતો, મારો સમય નીકળતો જતો હતો, દિવસે ને દિવસે સમય જતો જતો, બરોબર છે. એટલે પછી એવું ડિસિઝન લીધું કે આ મારે જ જાતે ઊભું થવું પડશે, મારે જ બિલ્ડઅપ કરવાનું છે. હવે એ ટફ ટાઈમની અંદર કેવું હોય, ઘણી વખત તો મારી લોન્સ બહુ બધી હતી, તો લોનવાળાના ફોન આવતા હોય, EMIsના ફોન આવતા હોય કે તમારું આ ડેટના ડ્યુ થવાનું છે, આ ડેટના ડ્યુ થવાનું છે, બરોબર છે. હવે એ સ્ટ્રોંગ માઇન્ડસેટ, એક તો એ ટેન્શન, અને એ ટાઈમે સ્ટ્રોંગ માઇન્ડસેટ રાખીને જે છે ને મેં મારું કામ ઉપર ફોકસ કર્યું. ગ્રેટ. અને બીજો સૌથી મોટું કન્સિસ્ટન્સી, કામ અને કન્સિસ્ટન્સી. એટલે આજે પાછું મેં આખું મારું એમ્પાયર જે છે ને રિબિલ્ડ કર્યું, અને આજે બહુ મોટા અચીવમેન્ટ મને મળ્યા છે. ગ્રેટ. સરસ. તો ઇન્સ્યોરન્સથી સીધું તમે જમ્પ કર્યો અને રિયલ એસ્ટેટની અંદર એન્ટર થયા, તો એ જર્ની વિશે થોડુંક જાણવું છે કે એવો વિચાર શું કામ આવ્યો કે આપણે સીધા હવે રિયલ એસ્ટેટમાં જ વર્કઆઉટ કરવું? બહુ સરસ ક્વેશ્ચન. આજે ઇન્સ્યોરન્સની અંદર એક હેલ્ધી અમાઉન્ટ આવતી, ખબર છે, મારો 74 CRનો એઝોફનો પોર્ટફોલિયો છે, એટલે કે એન્સમ અર્નિંગ આવતી. પણ કેવું થતું, એક સેચ્યુરેશન આવી ગયું હતું એવું મને લાગતું હતું. માર્કેટ સારું જ છે, માર્કેટ સારું ગ્રો થઈ રહ્યું છે, બરોબર, પણ મને એમ થતું હતું કે મારે જેટલા રૂપિયા જોઈએ છે ને એટલા રૂપિયા મને હજી મળતા નથી. રાઈટ, એટલે ઓલવેઝ પહેલાંથી મારા માઇન્ડમાં હતું કે મારે કંઈક મોટું કરવું છે, મોટો બિઝનેસ કરવો છે. અને તમને ખબર હોય કે યંગ સ્ટાર્સ હોય એટલે એમને સૌથી પહેલાં ફોરેન વધારે એટ્રેક્ટ કરતું હોય છે, રાઈટ, કારણ કે ચમક દમક જે છે એ દેખાતી હોય ફોરેનની. અને મોટું કરવું આવું માઇન્ડમાં હતું જ મારેથી પહેલેથી જ. એટલે મેં સીધું ડિરેક્ટ જમ્પ લીધું, રિયલ એસ્ટેટ વિશે રિસર્ચ કર્યું કે ભાઈ દુબઈની અંદર રિયલ એસ્ટેટ જે છે આજે વર્લ્ડની અંદર હાઈએસ્ટ ગ્રો થઈ રહ્યું છે. એટલે મેં એમાં એન્ટ્રી લીધી, અને જેમાં પણ સારી એવી જર્ની અમે કરી રહ્યા છીએ. ગ્રેટ. તો જેટલા પણ યંગ જનરેશન આપણને જોઈ રહેલા છે એ લોકોના સપનામાં એક ડ્રીમ પ્લેસ હોય છે દુબઈ. અને ઘણા લોકો જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો બિઝનેસમાં એમનું ડ્રીમ પ્લેસ હોય છે કે આપણી એક ઓફિસ જે છે તે દુબઈમાં હોવી જરૂરી છે. રાઈટ. તો દુબઈના વારામાં કંઈક એવી ઇન્ફોર્મેશન તમે શેર કરો જે ઓડિયન્સને હજુ સુધી ખબર નથી બિઝનેસ રિલેટેડ. લાઈક દુબઈના બારામાં બિઝનેસ અગર તમે કરવા આવો છો ને તો દુબઈમાં કેવું છે ખબર છે કે જો તમારે જે વચ્ચે લઈ જનાર વ્યક્તિ છે ને
એ તમારો સ્ટ્રોંગ પિલર હોવો જોઈએ. ઓકે. રાઈટ, કારણ કે આજે જો દુબઈ ખરાબ છે ને આ ખરાબ છે સારું છે એવું નથી, પણ આજે દુબઈની અંદર એવું પણ થાય છે કે ઘણા લોકો સાથે ફ્રોડ પણ થાય છે. યસ. રાઈટ, એટલે કેવું છે કે તમને અહીંથી એમ કહી દે કે હું તમને કંપની ઓપન કરાવડાવી દઈશ, બરોબર છે, તમને હું રિયલ એસ્ટેટમાં સારી ડીલ અપાવડાવી દઈશ. એટલે વચ્ચેનો જે પર્સન જે છે ને એ બહુ અગત્યનો છે, કારણ કે તમે એની ઉપર ટ્રસ્ટ ક્યારે મૂકી શકો કે તમને એવી ખબર હોય છે કે હું એને મારે ત્યાં દુબઈમાં કંઈ થશે ને તો હું એને અહીંયા જે છે ને એને મળી શકીશ. બરાબર છે. આવું તમને જો ફીલ થાય ને તો એની સાથે ડીલ કરવાની. કારણ કે એક બહુ સાચું એક્ઝામ્પલ આપું, માં કોઈ પણ માણસ એનો મોબાઈલ નંબર ચેન્જ કરી નાખશે, તમે શું કરી શકશો? કંઈ નહીં. એક્ઝેક્ટલી. એટલે દુબઈમાં બિઝનેસ કરવા આવવું જ જોઈએ લોકોએ, બરોબર છે, પણ આ નાની નાની વસ્તુ જે છે ને એ બહુ ધ્યાન રાખવી જોઈએ, અને દરેક વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરવો જરૂરી નથી. બરાબર છે. યસ. ગ્રેટ. થોડું આપણે તમારા પાસ્ટની અંદર પાછા આવીએ ઓકે. કે તમારું બાળપણ કેવું રહ્યું છે, તમારા ફેમિલીની અંદર બધા લોકો કેવી રીતે ગ્રોથ થયા છે અને એ બધા લોકો સાથેનો તમારો સંબંધ કેવો છે? રાઈટ, મારું બાળપણ જે છે, મારો ફાધરની વાત કરીએ તો રાજકોટની અંદર તો બહુ, મારા ફાધરની એજ નાની હતી, આઈ થિંક 18 કે 19ની એજ હતી ત્યારથી મારા ફાધર રાજકોટમાં શિફ્ટ થઈ ગયા હતા. ઓકે. એમને બહુ સ્ટ્રગલિંગ ભરી લાઈફ હતી એમની, બરોબર છે, જે બધાની નોર્મલ રૂટીન રહેતી જ હોય છે, અને એ નોર્મલ મારા ફાધરની સ્ટ્રગલિંગ લાઈફ હતી. એમાંથી એમને એજ્યુકેશન આપ્યું, જોઈન્ટ ફેમિલીમાં રહેતા, બરોબર છે, સર્વાઇવિંગ કરતાં કરતાં ફાધરે અમને આજે એજ્યુકેશન આપ્યું અને મને માસ્ટર ડિગ્રી કરાવી મારા અમદાવાદમાં, એ પણ MBA મને કરાવડાવ્યું. રાઈટ, અને એ જર્ની ફાધરની સ્ટ્રગલિંગ ભરી હતી, બરોબર છે. અને અમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે, કહી શકાય કે અમારી કોમ્યુનિટીમાં પર્ટિક્યુલર વેલ એજ્યુકેટેડ, વેલ ગ્રૂમ્ડ, તમને કોઈ જાણીને નહીં લાગે કે અમે લોકો મુસ્લિમ છીએ. હવે આજે હું તમને વાત કરું, મારો બ્રધર ઇન્ટિરિયર આર્કિટેક્ટ છે, મારા જે સિસ્ટર છે એ પણ MBA છે, એ બેન્કર્સ છે, મારા જમાઈ છે એ પણ બેન્કર્સ છે, ગ્રેટ. મારા વાઈફ છે એ પણ એક બિઝનેસ સંભાળી રહ્યા છે, મારા ભાઈ છે એમના વાઈફ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય છે. ગ્રેટ. રાઈટ, એટલે અમારા ઘરની અંદર એવું કહી શકાય કે મારા મમ્મી એક જ અમને બધાને સંભાળે છે, બાકી બધા બિઝનેસ કરી રહ્યા છે. બરાબર છે. સરસ. કોઈ પણ વ્યક્તિના ડ્રીમ હોય અને ડ્રીમને અચીવ કરવા માટેના પ્લાનિંગ પણ હોય. તો આપણે ડ્રીમ બોર્ડ વિશે તો વાત કરી કે ડ્રીમ બોર્ડ લગાવવું જરૂરી છે. તો ડ્રીમ બોર્ડ લગાવવાથી લઈને એને રિયલમાં અચીવ કરવાનું જ્યારે ટાઈમ આવે છે તો એ જર્ની કેવી રહે છે? એટલે પ્રેક્ટિકલ જો આપણે કંઈક પ્રેક્ટિકલ શેર કરી શકતા હોય. ફોટો લગાવવાથી કિરણભાઈ કાંઈ નથી. યસ. ટુ બી ઓનેસ્ટ કહું, ખાલી ફોટો લગાવી દીધો દિવાલમાં, બાથરૂમમાં, મેં તો જોયું ઘણા લોકો બધે ફોટો લગાવી દીધા હોય છે, પણ પરફેક્ટ વેથી જે મેનિફેસ્ટેશન થવું જોઈએ ને એ નથી કરતા કોઈ. આજે મેં ઘણાના ઘરમાં ગયો છું ને તો એની છત ઉપર લગાવેલું હોય, મોટી નોટનો ફોટો હોય, મોટા ચેકનો ફોટો હોય, બરોબર છે, પણ એ આજે સ્ટ્રગલ કરતા હોય છે. તો એનું સૌથી મોટું રીઝન શું છે કે આજે ફોટો લગાવ્યા પછી તમારે ડીપલી પ્લાનિંગ કરવું પડે. ઓકે. તમારે યરલી, આજે મારી પાસે 2030નું વિઝન છે, 40નું વિઝન છે, રાઈટ, અને તમારે હવે મારું 30નું વિઝન છે તો મારે એને ડિવાઈડ કરવું પડે કે 10 વર્ષ છે તો 10 વર્ષમાંથી હું યરલી ડિવાઈડ કરીશ, પછી હું મંથલી ડિવાઈડ કરીશ અને ડે વાઇઝ ડિવાઈડ કરીશ, બરોબર છે, કે ભાઈ હું ખરેખર મારા ગોલ તરફ જઈ રહ્યો છું કે નથી જઈ રહ્યો. બરાબર. અને મોટી ભૂલ શું લોકો કરતા હોય છે ખબર છે કે એના જે ગોલ અને વિઝન મિશન છે, કે ફોટો હોય ત્યાં જ્યાં પહોંચવું છે એમને, બરોબર છે, ત્યાં પહોંચવા માટે કેવું છે, ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય છે, પોતે ભૂલી જતા હોય છે. દિવસ અને રાત તમારો જે ગોલ છે ને એને પકડી રાખો અને એની પાછળ જ ચોંટી જાઓ. તમે કાંઈ ના કરો, એને પકડી રાખો અને એની પાછળ ચોંટી જાઓ. બરાબર. 100% તમને રિઝલ્ટ મળશે ને મળશે જ. લોકો શું થાય છે કે ભૂલી જાય છે, એનો રસ્તો ભૂલી જાય છે કંઈક ને કંઈક. અને લોકો મેં એક બીજી વસ્તુ જોયું કે આપણે ઇન્ડિયામાં કેવું છે કે ફેસ્ટિવલ્સ વધારે હોય. યસ. એટલે એમ કે હમણાં આ તહેવાર આવે છે, દિવાળી આવે છે, હોળી આવે છે, ધૂળેટી આવે છે, ઈદ આવે છે, એટલે લોકો છે ને આમાં ડિવાઈડ થઈ જાય છે, ગોલ ભૂલી જાય. પછી લગ્ન પ્રસંગ આવે, હું મારા લગ્ન પ્રસંગમાં મારી સાથે બેગ હોય, મારે ડેથ કોઈનું થઈ ગયું તો મારી સાથે મારું બેગ હોય, હું ઇવેન્ટમાં જાઉં, કોઈ પણ ઇવેન્ટ હોય, બરોબર છે, પણ મારું કામ જે છે ને એને સૌથી પહેલી પ્રાયોરિટી મેં આપી. ગ્રેટ. બીજું ફેમિલીના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે, આ કોમન છે, બધાને રહેવાના, પણ એને જે છે ને ઓલવેઝ નેગ્લેક્ટ કરવાનું. બરાબર. કારણ કે કેવું થાય કે આજે તમે જેનું રસોડું સુખી ના હોય એ ક્યાંય બહાર જઈને સક્સેસ ના થઈ શકે. 100%. એટલે એ રસોડું જે તમારું પ્રોબ્લેમમાં છે કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, પણ એ તમારા ડોરને મૂકીને જ જવાનું, ડોરમાં મૂકીને જવાનું છે, બહાર જાઓ તો બધું ભૂલી જવાનું છે, રાઈટ. એટલે આ જર્ની જે છે એ ડિફિકલ્ટ છે, પણ વિઝન, મિશન, ડ્રીમ પરફેક્ટ હશે, રાઈટ, તો તમે 100% સક્સેસ થશો.
ડોરની વાત ઉપરથી એક સ્ટોરી મને યાદ આવી તો હું શેર કરવા માંગીશ કે એક જગ્યાએ હું ટ્રેનિંગમાં સાંભળેલું હતું કે કોઈ પણ વ્યક્તિની સક્સેસમાં ટર્ન 3 ડોર્સ કામ કરતા હોય છે, રાઈટ જેમાં સૌથી પહેલો દરવાજો હોય છે એના ઘરનું, બીજો દરવાજો હોય છે એના ઓફિસનો અને ત્રીજો દરવાજો હોય છે કસ્ટમરનો. રાઈટ તો ફેલિયર થવાવાળા લોકો ઓલવેઝ આપણને એવા જોતા હોય છે કે જે ઘરના દરવાજાની પાછળ હોય અને ઓફિસના દરવાજાની પાછળ હોય અને ત્યાં દુખી આત્મા બેસેલી હોય, એવું મેં સાંભળેલું છે કે જે દુઃખભરી દાસ્તાન શેર કરતી હોય. પણ જે રિયલ હીરો બનતા હોય ને જે ચેમ્પિયન બનતા હોય એ બધા જ લોકો કસ્ટમરના દરવાજાની પાછળ જતા હોય છે. અને આ સેલ્સની અંદર બહુ વધારે સક્સેસફુલ સ્ટોરી શેર થયેલી છે અને ત્યાં ટેન્ક નાખીને બેસવાલા લોકો જ પૈસા કમાતા હોય. તમને આજે વાત કરીને એના પરથી મને મારી પણ વાત યાદ આવી ગઈ. આજે ઇન્સ્યોરન્સમાં મને જે સક્સેસ મળી અને આજે હું દુબઈ રિયલ એસ્ટેટની અંદર ફ્રીલી કામ કરી શકું છું, તો એનું સૌથી મોટું રીઝન છે તમે મને ઇન્સ્યોરન્સની જર્નીમાં મને જે ઓળખે છે, જે મને સાંભળી રહ્યા છે, તમને આજે વાત કરીને એના પરથી મને મારી પણ વાત યાદ આવી ગઈ. આજે ઇન્સ્યોરન્સમાં મને જે સક્સેસ મળી અને આજે હું દુબઈ રિયલ એસ્ટેટની અંદર ફ્રીલી કામ કરી શકું છું, તો એનું સૌથી મોટું રીઝન છે તમે મને ઇન્સ્યોરન્સની જર્નીમાં મને જે ઓળખે છે, જે મને સાંભળી રહ્યા છે, એ લોકોને ખબર છે કે 7:30 હું ઓલવેઝ ઓફિસ પહોંચી જાઉં છું. ગ્રેટ. રાઈટ. હવે આજે આપણે રાજકોટના તમે બિઝનેસમેનને મળો, રાઈટ, એ 8 વાગે ફેક્ટરી આવી જવાનું છે, હું 7:30 ઓલવેઝ ઓફિસ આવી જાઉં, રાઈટ. 9 વાગ્યા સુધી મારા બધા બેઝિક રૂટીન પૂરા કરી નાખું ને 9 વાગે મેં ઓફિસ છોડી દીધી હોય છે. ગ્રેટ. અને સેમ એઝ ઇટ ઇઝ દુબઈમાં પણ મારી જે ઓફિસ છે એમાં ટાઈમિંગ છે 10 વાગે. મારો આજના તારીખમાં દુબઈની જે મારી ઓફિસ છે ને એમાં હું 9 વાગે ટચ થઈ ગયો હોય. સુપર. લોકો 10 વાગે આવે, 10 વાગે આવીને એના બેઝિક રૂટીન ચાય પાણી પીવે, નાસ્તો કરે, બરોબર, ગોસિપ કરે, ત્યાં 11-12 વાગી જાય. બરોબર છે. હવે બિઝનેસમેનને મળવાનો ટાઈમ જે છે એ લંચ પર જતો રહે. સાચી વાત. એટલે 50% એનર્જી જે છે ને એ પોતાની ડ્રેન થઈ ગઈ હોય અને બિઝનેસ ઓનરની ડ્રેન થઈ ગઈ હોય. અને સેકન્ડ હાફમાં જ્યારે તમે ક્લાયન્ટને મળવા જાઓ છો, રાઈટ, ત્યારે તમારું કાંઈ એટલું બધું કામ નથી થતું. બરાબર છે. એટલે મારી સક્સેસનું જે રાજ છે ને એમાં સૌથી મોટો પોઈન્ટ શું છે કે મારી પણ સૌથી હાઈ એનર્જી ક્યારે હોય? મોર્નિંગમાં. રાઈટ. અને સામેવાળો વ્યક્તિ એની પણ હાઈ એનર્જી ક્યારે હોય છે? મોર્નિંગમાં. રાઈટ. એટલે મોર્નિંગમાં તમારું જે છે ને એને તમે પાવરફુલ બનાવી નાખો તો તમારા જે વિઝન મિશન ગોલ છે ને એની 100% પહોંચી જશે. સુપર. ગ્રેટ. હવે આપણે વાત કરીએ કે સક્સેસમાં બીજું મહત્વનો પાયો જે હોય છે, એક તો એઝ અ લીડર આપણે પોતે આપણા ડિસિપ્લિનને મેન્ટેન કરીને ચાલવું પડે, પણ બીજું સૌથી મહત્વનું છે ટીમ. રાઈટ. ઘણા લોકો આજે મેં બિઝનેસની અંદર એવા જોયા છે કે જે વન મેન આર્મી છે, જેની કેપેસિટી છે, બિઝનેસની પણ કેપેસિટી છે અને ગ્રો થઈ શકે છે એને અંદરથી લાગે છે, પણ ડ્યુ ટુ ટીમ બિલ્ડ ન કરવાના કારણે એ કશે ને કશે એક લેવલે આવીને સ્ટક થઈ જાય છે. તો એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો? બહુ સરસ આનો આન્સર છે. હું આને પાછું મારા ઇન્સ્યોરન્સના બિઝનેસ સાથે કનેક્ટ કરીશ. આજે હું 2014માં ઇન્સ્યોરન્સના બિઝનેસમાં એન્ટ્રી લીધી હતી મેં. તો મારી પહેલાંય ઘણા લોકો ઇન્સ્યોરન્સમાં હતા જ, મેં ખાલી માર્કેટમાં એન્ટ્રી લીધી છે. તો મારી પહેલાં જેટલા લોકો હતા ને એને આજ દિવસ સુધી મારા જેટલો પોર્ટફોલિયો નથી. રીઝન છે ટીમ. ઓકે. કારણ કે પહેલાં એ શું કરતા, એ લોકો સ્પ્લેન્ડર અને એક પેટી લઈને રખડે, બરોબર છે. ક્લાયન્ટે ફોન કર્યો એટલે એની પાસેથી ચેક લઈને ઇન્સ્યોરન્સ ઓફિસે જઈને સબમિટ કરી આવે, રાઈટ. એટલે એ જ રૂટીન ફોલો. આજે સમજો તમારી જે આજે મેં શું કર્યું કે મેં ગેપ ફાઇન્ડ આઉટ કર્યો કે મારા બિઝનેસની અંદર ક્યાં ક્યાં ગેપ છે. ઓકે. એ ગેપ ફાઇન્ડ આઉટ કર્યો ને, બરોબર છે, ત્યાં મેં માણસ મૂકી દીધો. બરાબર છે. સૌથી પહેલા મને ખબર પડી કે મારે રિન્યુઅલની ટીમ જોઈએ, તો મેં મારા બિઝનેસમાં રિન્યુઅલની ટીમ સેટઅપ કરી. પછી ખબર પડી કે એક ડોક્યુમેન્ટ હેન્ડલર બોય જોઈએ, ત્યાંથી ચેક લઈ આવો, ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસે સબમિટ કરાવો, રાઈટ. આ પ્રોસેસમાં મને ખબર પડી કે એક માણસ જોઈએ છે, એટલે મેં એક માણસ રાખી દીધો. ગ્રેટ. અને ત્રીજી સૌથી મોટું, અમારા ઇન્સ્યોરન્સના જે બિઝનેસ છે ને એમાં પેઇનફુલ પ્રોસેસ હોય તો દેટ ઇઝ કોલ્ડ ક્લેમ, રાઈટ. તો મારી ઓફિસમાં ક્લેમની પણ ટીમ છે. અચ્છા. રાઈટ. તો જો એ ટીમ ના હોત ને તો આજે પણ મને પણ આવડો મોટો મારો પોર્ટફોલિયો કોઈ દિવસ ના થાય, રાઈટ. આ બધો જે શ્રેય છે ને એ ટીમ છે, ટીમ કામ કરવાની છે. જો તમારી ટીમ નથી ને તો તમે કોઈ દિવસ તમારા ડ્રીમ કે વિઝન મિશન ગોલ સુધી પહોંચશો જ નહીં. બરાબર. એટલે ટીમ જે છે ને બહુ મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેટ. હવે જે રીતે અમને આપણે ટોપિક ઉપર જે ડિસ્કશન કરી એના ઉપરથી જ એક પ્રશ્ન આવે છે. માર્કેટમાં ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે ઇન્સ્યોરન્સની અંદર ખાસ કરીને જ્યારે આપણે ઇન્સ્યોરન્સ લઈએ છે તો એની પ્રોસેસ આપણા માટે ઈઝી થઈ જતી હોય છે, પણ જ્યારે ઇન્સ્યોરન્સ આપણે ક્લેમ કરીએ છીએ તો એ ટાઈમની પ્રોસેસ કશે ને કશે હાર્ડ હોય છે. તો આના ઉપર તમે શું કહેવા માંગશો? એકચ્યુઅલી હાર્ડ નથી હોતી, સમજાવું તમને. તમે જ્યારે પ્રોસેસ જે છે ને પહેલેથી જ રોંગ કરી રહ્યા હોય છે. ઓકે. ઇન્સ્યોરન્સના પર્ટિક્યુલર ફિલ્ડમાં,
હું તો એવું માનું તમે ઇવન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પણ તમારો એજન્ટ હોવો જોઈએ. ઓકે. હું તો એવું માનું છું કે તમે કોઈ પણ ફિલ્ડમાં આજે જો તમે તમારા ફિલ્ડના બાદશાહ છો, રાઈટ, બધી જગ્યાએ તમે બાદશાહ નથી થઈ શકવાના. તમે ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે તમે શું કરો છો? બાદશાહ બનવાનો ટ્રાય કરો છો પોતે જ બધું. પછી શું કરે છે? મોટા ભાગના લોકો ઓનલાઈન પોલિસી બાય કરે છે, અથવા તો એવા અનએક્સપિરિયન્સ લોકો પાસેથી પોલિસી બાય કરે છે. જે હોય છે કે અલગ અને મળે છે કે મળે છે કંઈ અલગ. બીજી વસ્તુ ઘણી વખત કેવું થતું હોય છે કે લોકો બેંકમાંથી પોલિસી લેતા હોય છે, રાઈટ. બેન્કર્સ લોકો સારા હોય છે, પણ એવું સમજો કે બેન્કર્સની જોબમાં એને પ્રમોશન મળી ગયું, બરાબર. તમને કોણ સર્વિસ આપશે? હવે એ ટાઈમે બેંકમાં તમે ક્લેમ કરવા જશો ત્યારે શું થશે કે બેન્કર જે છે ને એ તમને નવો બેન્કર સર્વિસ આપવામાં ક્યાંક ને ક્યાંક એને લેઝીનેસ આવશે, કારણ કે એને ખબર છે કે એમાંથી એને કંઈ મળવાનું નથી. બરાબર છે. બીજી પોલિસી તમે જ્યારે ઓનલાઈન બાય કરો છો, હવે ઓનલાઈનમાં તમારે એ બધું પેઇન જે છે ને એ તમારે જ લેવાનું છે. એટલે પ્રોસિજર એકદમ સરળ અને સ્મૂધ છે, પણ પહેલેથી જ તમે રોંગ વસ્તુ કરી રહ્યા છો. તમારો સારામાં સારો એક એજન્ટ હોવો જોઈએ. ઓકે. આજે હું મારું કોન્સ્ટન્ટ દુબઈ, આફ્રિકા, મારે સિંગાપુર, હું કોન્સ્ટન્ટ ટ્રાવેલ કરું છું. તમને ખબર છે કે એવરી મંથ હું 20 ડેઝ માટે દુબઈ રહું છું, 10 ડેઝ 5 ડેઝ માટે હું આફ્રિકા જાઉં છું, અને 5 ડેઝ હું રાજકોટ આવું છું. બરાબર છે. પણ મેં ક્યારેય જે છે ને ટિકિટ મેં મારા જાતે બુક નથી કરી છે. ઓકે. હું ઓલવેઝ એમાં એક એજન્ટ રાખું છું. બરાબર. એટલે એજન્ટ હશે ને, અને ઘણી વખત પ્રોબ્લેમ પણ આવ્યા છે ફ્લાઇટમાં પણ મારો એજન્ટ હતો ને એટલે મને સોલ્યુશન મળી ગયું છે. તો સેમ એઝ ઇટ ઇઝ, જો તમારી ઇન્સ્યોરન્સ પોલિસી સારા વ્યક્તિ અને સારા એજન્ટ પાસે હશે ને, તો તમારો ક્લેમ ક્યારે અટકશે જ નહીં. ઓકે. ઇન્સ્યોરન્સની વાત નીકળેલી છે તો થોડુંક આપણે ઓડિયન્સને પણ એ જણાવીએ કે કેટલા પ્રકારના ઇન્સ્યોરન્સ વ્યક્તિએ લેવા જોઈએ અને કઈ ઉંમરથી કયા કયા ઇન્સ્યોરન્સ એને સ્ટાર્ટ કરવા જોઈએ. બહુ સરસ. સૌથી પહેલાં જ્યારે તમારી પહેલી સેલરી અથવા તો પહેલું બિઝનેસનું ઇન્સેન્ટિવ આવતું હોય કે તમારો પ્રોફિટ આવતો હોય, યસ, સૌથી પહેલાં તમારે ટર્મ પ્લાન બાય કરવો જોઈએ. Okay. પહેલામાં પહેલી વસ્તુ. સેકન્ડ, જ્યારે તમારી ઇન્કમ આવે છે, બરોબર છે, ત્યારે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, અને પછી તમે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કે તમારી કોઈ પણ ટ્રેડિશનલ પોલિસી કે ટ્યુલિપ પોલિસી આ તરફ જાઓ. પણ આપણું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ આપણે સૌથી પહેલાં ટ્રેડિશનલ પોલિસી બાય કરીએ છીએ, બરોબર. પછી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ બાય કરો છો, અને પછી પૈસા બચ્યા ને ત્યારે તમે ટર્મ પ્લાન લ્યો છો. તો ટર્મ પ્લાન છે શું ને ટર્મ પ્લાન શું કામ લેવો જોઈએ? ટર્મ પ્લાન એટલે એવું છે કે સિમ્પલ, આજે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમારો એક બહુ મોટો રિસ્ક કવરેજ છે. આજે હું આટલી બધી ભાગદોડ કરું છું, અર્નિંગ કરી રહ્યો છું, બરોબર છે, તો મારું આખું અર્નિંગ જે છે ને, મારું ફેમિલી એના ઉપર અત્યારે નિર્ભર છે. સો સાહિલભાઈ, દુબઈનું માર્કેટ ને ઇન્ડિયાના માર્કેટ, આ બંનેમાં ડિફરન્સ શું છે? બહુ મોટો ડિફરન્સ છે. સૌથી પહેલાં તો કે આજે અગર હું દુબઈની માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું અને ઇન્ડિયાની માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, તો ઇન્ડિયામાં મને એટલું રેન્ટલ નથી મળતું, ઓકે, બરોબર છે. જ્યારે દુબઈની અંદર ડેવલપર જે છે ને, ઘણા ડેવલપર 8% તો ગેરંટેડ રિટર્ન આપે છે કે તમે પ્રોપર્ટી બાય કરો, હું તમને એવરી યર 8% આપીશ. એટલે 8%થી લઈને 12% સુધીનું બેર મિનિમમ તો રેન્ટ મળે છે. બીજો બેસ્ટ ઓપ્શન શું છે? ફ્લિપ કરવાનો. આજે હું, મારી પાસે પેમેન્ટ પ્લાન સારો છે અને હું પેમેન્ટ પ્લાન મુજબ મેં પ્રોપર્ટી બાય કરી લીધેલી છે, રાઈટ. હવે એ એક રાઈટ ટાઈમે હજી હેન્ડઓવર થવાની છે ત્યારે હું વેચી પણ શકું છું, ઓકે, રાઈટ. આવી ફેસિલિટી આપણે અહીંયા નથી. તો એમાં થાય કેવું કે મેં અડધા જ રૂપિયા આપ્યા છે, અડધા રૂપિયા હું આખી પ્રોપર્ટી વેચી શકું છું, બરાબર, રાઈટ. એટલે એ માર્કેટ ઓલવેઝ ગ્રોઈંગ છે. સાથે દુબઈમાં આપણે જ્યારે કામ કરીએ છીએ અને ઇન્ડિયામાં તમે કામ કરો છો, આફ્રિકા પણ તમે જાઓ છો, તો ત્રણેય જગ્યાનો તમારો અનુભવ કેવો રહે છે? ફીલ કેવું થાય છે તમને? જો દુબઈ જે છે ને એ મારી કર્મભૂમિ છે, ઓકે, અને મારી જન્મભૂમિ છે એ ભારત છે, આપણું ઇન્ડિયા છે, બરોબર છે. એટલે ખરાબ કે સારું નહીં, પણ હું દુબઈના વખાણ કરીશ એટલા માટે. દુબઈ જે છે ને એક મંદિર કે મસ્જિદ જેવો ઓરા છે દુબઈનો પર્ટિક્યુલર. ઓકે. આજે વાત કરું ને કે દુબઈમાં છે ને કોઈ પણ વ્યક્તિ એક વખતે આવી ગયો છે ભૂલથી, કદાચ ગમે એવા ટેન્શનમાં હશે, ગમે એવી ઉપાધિમાં હશે, બરોબર, ગમે એવો બિઝનેસમાં ફિનાન્શિયલ લોસ આવ્યો હશે, એ દુબઈમાં હશે ને, બરોબર છે, તો 100% એ પોઝિટિવ થઈ જશે. Okay. મંદિરમાં કે મસ્જિદમાં જાઓ તો તમે ત્યાં શું કરો? તમે જ્યારે એના ડોરમાં જાઓ ત્યારે તમારા ટેન્શન, વરી જે કાંઈ પણ કયો એ બધું બારે મૂકીને જાઓ છો. તેનો વાઇબ જ મંદિરના અલગ છે. તો હું એવું માનું છું કે દુબઈના પર્ટિક્યુલર જે વાઇબ જે છે ને એ મંદિર મસ્જિદ જેવા છે, જ્યાં તમે ઓલવેઝ પોઝિટિવ અને પોઝિટિવ જ ઓરા છે. બરાબર. આખા વિશ્વના 200 કન્ટ્રીના લોકો ત્યાં અત્યારે લોકો સ્ટે કરે છે, બરોબર. બધાની નેશનાલિટી અલગ છે, બધાનો રિલિજિયસ અલગ છે, તો પણ બધા એકબીજા પ્રત્યે બહુ એટલે બહુ રિસ્પેક્ટ કરે છે. એટલે ત્યાંનો જે ઓરા છે ને એ બહુ પાવરફુલ છે. ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ. કોઈ પણ બિઝનેસમાં સૌથી મહત્વનો પાર્ટ જે છે ને તે છે ROI, રાઈટ.
તો આજે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને એનો માઇન્ડસેટ ફિક્સ છે કે મારે એક્સ અમાઉન્ટ એક ઇન્વેસ્ટ કરવું છે, રાઈટ. તો એનું આરઓઆઈ નું કઈ કેલ્ક્યુલેશન તમે શેર કરી શકો છો કે 5 વર્ષ 10 વર્ષમાં શું ડિફરન્શિએટ એમને જોવા મળે થ્રુ ગોલ્ડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ યા બીજી કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ અને સામે આપણે પ્રોપર્ટીમાં કરીએ તો શું ફરક પડે? જો ગોલ્ડનું એક ફિક્સ રિટર્ન છે. તમે છેલ્લા 10 વર્ષ કે 20 વર્ષ 30 વર્ષના હોરાઇઝનમાં જાઓ તો ગોલ્ડે સારું જ રિટર્ન આપ્યું છે, બરોબર છે. તમે સ્ટોક માર્કેટમાં જાઓ તો સારું જ રિટર્ન છે, બરોબર છે. પણ એ તમારા માઇન્ડસેટ ઉપર ડિપેન્ડ કરે છે. વાત કરીએ પ્રોપર્ટીની, બરોબર છે, તો પ્રોપર્ટી જે છે ને એને ઓલવેઝ અપ્રિશિએશન જ આપ્યું છે, બરોબર છે. હવે તમને વાત કરું દુબઈ રિયલ એસ્ટેટની પર્ટિક્યુલર, તો આજે તમે ચેટ જીપીટી કરજો અથવા તો ગૂગલ કરજો, છેલ્લા 10 વર્ષ કે 20 વર્ષનું તમે રિટર્ન જોશો ને તો 300% જેટલું રિટર્ન છે. 300% જેટલું રિટર્ન છે. અને હજી દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ જે છે ને એ આજે તમે વર્લ્ડના મોંઘા શહેર જુઓ, મોનેકો છે, યુકેમાં તમે જાઓ, યુએસએમાં જાઓ, સિંગાપુરમાં જાઓ, તો એના પ્રાઇસ પર સ્ક્વેર ફીટ જે છે ને હજી એના કમ્પેરિઝનમાં બહુ ડાઉન છે. અચ્છા. તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો રાઈટ ટાઈમ છે. તમે અત્યારે એન્ટ્રી લઈ લીધી ને, બરોબર છે, તો હજી એના પ્રાઇસ પર સ્ક્વેર ફીટ જે છે એ તો અપ થવાના જ છે, બરાબર, રાઈટ. એટલે એ 100% વાયેબલ જ વે છે. ઓકે, ગ્રેટ. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માનો કે કોઈ પણ વ્યક્તિ કરવાનું વિચારે છે તો ત્યાંની પ્રોપર્ટીમાં કયા ટાઈપની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાથી કેવી રીતનું રિટર્ન એ મેળવી શકે? સૌથી પહેલાં અગર કોઈ પણ વ્યક્તિ દુબઈમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તો પહેલાં હું એમને એક જ વસ્તુ કહું કે એ સૌથી પહેલાં સ્ટુડિયોથી શરૂઆત કરે. ઓકે. નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ આઈએનઆરમાં કેલ્ક્યુલેશન કરે તો 1.5 કરોડથી સ્ટાર્ટ થાય. એક એક્સપિરિયન્સ લેશે ને તો એને પ્રોસેસ ખબર પડશે, બરોબર છે, કે ભાઈ એમને પ્રાઇઝ પહેલાં એમનું અકૂદ બને. ત્યાં કેવું છે કે 24% પેમેન્ટ થાય પછી એક તમારો એગ્રીમેન્ટ બની જાય, અકૂદ કહે છે ને, અકૂદ બને પછી તમારો એગ્રીમેન્ટ બની જાય, બરોબર છે. પછી તમારું ઇમિરેટ્સ આઈડી બની જાય, પછી તમે એ પ્રોપર્ટી જે છે એને રેન્ટ ઉપર ચડાવી દો, ઇન્વેસ્ટર વિઝા બની જાય તમારું બેંક એકાઉન્ટ દુબઈમાં ઓપન થાય. આ બધી પ્રોસિજર જે છે ને એ તમારી એક પ્રોપર્ટી બાય કરવાથી થવાનું છે, રાઈટ. તો તમારે સૌથી પહેલા નાનામાં નાનું, અગર તમારું બજેટ મોટું છે તો એટલીસ્ટ 1 બેડમાં જાઓ, પણ સ્ટુડિયો ઓર 1 બેડથી તમારે એન્ટ્રી લેવી છે. સાહિલભાઈ, તમે પ્રોપર્ટીની ડીલ કરી જ રહેલા છો અને આટલા વખતથી તમે હવે આમાં ઇન્વોલ્વ છો, તો તમારી મેમોરેબલ ડીલ કઈ રહી પ્રોપર્ટી? એ ડીલ મને કાયમી યાદ રહેશે. એનું સૌથી મોટું રીઝન છે કે આજે તમને ખબર હોય તો કે અમે લોકો દુબઈથી એવરી મંથ અમે ટ્રાવેલ કરતા હોય, સિંગાપુર જતા હોય, આફ્રિકા જતા હોય, અને ઇવન અમે ઇન્ડિયામાં કોઈને કોઈ શહેરમાં જતા હોય. તો અમે એક સિટીમાં ગયા હતા અને ત્યાં અમે એક ઇવેન્ટ રાખી હતી. 2 દિવસની ઇવેન્ટ હતી કે ભાઈ અમે દુબઈની પ્રોપર્ટી શો જેને કહી શકાય, અને અમારી લેંગ્વેજમાં અમે રોડ શો કહીએ, રાઈટ. એ 2 દિવસની ઇવેન્ટ પૂરી થઈને પછી પણ એક દિવસ અમે એ સિટીમાં અમે રોકાવાના હતા. ઓકે, રાઈટ. તો મેં 2 દિવસની ઇવેન્ટ પૂરી કરી લીધી, કમ્પ્લીટ થઈ ગયું. અને એના ઇવેન્ટ પછીના દિવસે એક વ્યક્તિનો મને કોલ આવ્યો. ઓકે. મને કે સાહિલભાઈ આપ હોટલ પર છો? મેં કીધું હા, એ હોટલ પર જ છો. એ કીધું મારે તમને મળવું છે. મેં કીધું અમારું ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે, તમને મળવું હોય તો મળી શકાય કે બિંદાસ. તો અમને મળવા આવ્યા. એને મને 4 જ સવાલ પૂછ્યા. તારું નામ શું? એ કહે, મારાથી સેજ મોટી ઉંમરના હતા. મને કે તારું નામ શું? મેં કીધું મારું નામ સાહિલ. તારા પપ્પાનું નામ? મેં પપ્પાનું નામ કીધું. મને કે તમે કયા ફેમિલીમાંથી આવો છો, ક્યાં રહ્યો છો, મારું A to Z ડિટેલ, સરનામું, ઓફિસ ક્યાં છે, બધું લીધું. પછી મને 4થી કે 5મી જ મિનિટમાં મને કે તો મેં એક પ્રોપર્ટી સિલેક્ટ કરીને રાખી છે. હજી તો હું એવો ઈગર હતો કે કંઈક બતાવું, એમ કે આ પ્રોપર્ટી બતાવું, આ પ્રોપર્ટી બતાવું. એટલે મને કે આ પ્રોપર્ટી ગમી છે. એ પ્રોપર્ટીનું પેમેન્ટ એની પાસે એ હતું કે અકાઉન્ટમાં કરવાનું છે. એટલે અમારી એજન્સી થ્રુ કરવું હોય તો કેવી રીતના કરવું, બરોબર છે. કે 10 મિનિટની અંદર મારા રિયલ એસ્ટેટમાં નહીં, દુબઈ રિયલ એસ્ટેટમાં ક્યારે આવી ઇન્સિડન્ટ ના જોઈ કે 10 મિનિટમાં એ ડીલ ક્લોઝ થઈ ગઈ, એ ભાઈ પેમેન્ટ કરીને નીકળી ગયા. ગ્રેટ. યસ, સરસ. દુબઈની અંદર જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે છે તો આજે કઈ કન્ટ્રી એવી છે કે જેને સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ આજે દુબઈમાં કર્યું છે? એમાં ઓલવેઝ નંબર 1 ઉપર આપણું ઇન્ડિયા જ છે, રાઈટ. શું વાત છે? ઇન્ડિયાનું અત્યારે તમે કેલ્ક્યુલેશન જોવા જાવ તો 22% જેવો સ્ટેક જે છે ને ઇન્ડિયાનો છે. અને છેલ્લા ઘણા વર્ષથી નંબર 1 ઉપર ઇન્ડિયા જ છે. અચ્છા. યસ, ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો પ્રોપર્ટીમાં હાઈએસ્ટ બાયર જે છે ઇન્ડિયન લોકો છે.
તો આજે ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે આપણા ઇન્ડિયાના પૈસા જે છે એ કશે ને કશે ઇન્ડિયામાં જ રહેવા જોઈએ, ઇન્ડિયામાં જ ફરવા જોઈએ. તો આઉટર સાઈડ જ્યારે જતા હોય છે તો એ માઇન્ડસેટ વાળા લોકો માટે તમે શું કહેવા માંગશો? એટલે પૈસો જો આઉટર સાઈડ જાય છે એક દેશની નુકસાની છે એક રીતના. પણ આજે હું ઇન્ડિવિજ્યુઅલ જોવા જાઉં, ફોર એક્ઝામ્પલ મારે મારા પૈસાનો ગ્રોથ જોવો હોય તો આજે હું એવી જગ્યાએ પાર્ક કરીશ કે જે જીડીપીથી વધારે મને રિટર્ન મળે. ઓકે, રાઈટ. એટલા માટે લોકો ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. સમજો આપણા દેશની જે જીડીપી છે એ અને તમારું રિટર્ન, સમજો એનાથી રિટર્ન ઊંચું આવતું હોય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરેખર દેશમાં જ કરવું જોઈએ. હવે ખરેખર જોવા જઈએ તો તમે દુબઈના માર્કેટમાં તમે જોવા જાઓ તો તમારું ઇન્વેસ્ટમેન્ટમાં તમને કેલ્ક્યુલેશન તો બેસાડો 10-10%, 12-12%. આ હું રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાત કરું છું. અચ્છા. હજી તમારી પાસે કોમર્શિયલ પ્રોપર્ટી છે તો હું તમને જે ફિગર કહીશ ને તમને માનવામાં પણ નહીં આવે. 20-20%, 25-25% સુધીનું રિટર્ન મળી રહ્યું છે. અચ્છા. સારામાં સારી જગ્યા હોય, લોકેશન વાળી પ્રોપર્ટી હોય, કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો તમને હાઈએસ્ટ રિટર્ન મળવાનું છે. એટલે હું પર્ટિક્યુલર જોવા જાઉં તો મારું માઇન્ડસેટ મને જ્યાં મારા પૈસા વધારે ગ્રો થશે હું ત્યાં જ પાર્ક કરવાનો છું. બરાબર છે. અને જેટલા પણ લોકો આજે બિઝનેસ કરી રહેલા છે તો એ બધા જ લોકોની ઈચ્છા હોય કે એમનો બિઝનેસ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગ્રો થાય. રાઈટ. તો કોઈ વ્યક્તિને દુબઈની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એના માટેના બેસ્ટ 2-3 બિઝનેસ કયા તમારા અકોર્ડિંગ? સૌથી પહેલાં તો તમે જો દુબઈમાં તો બધા બિઝનેસ જે છે ને ફૂલ સ્પીડ ફૂલ ગ્રોથી થાય છે, પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બહુ સારું. આજે ફોર એક્ઝામ્પલ તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છો, તમારે કોઈ પણ કન્ટ્રી સાથે કનેક્ટ થવું છે, દુબઈમાં આવી ગયા તો તમને દુબઈમાં દરેક નેશનાલિટીના લોકો મળી રહેવાના. યસ. તમે કોઈ નેટવર્કિંગ ગ્રુપ સાથે એસોસિએટ થઈ ગયા, રાઈટ, તો તમને એમાંથી પણ મોટું તમને સ્કેલ અપ મળશે. યસ. હવે પર્ટિક્યુલર તમે બિઝનેસની તમે રિયલ એસ્ટેટમાં કામ કરી શકો છો, રાઈટ. બીજું સૌથી મોટું કામ જે હજી કહી શકાય દુબઈમાં સૌથી વધારે જરૂર છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જરૂર છે, વિડીયો એડિટરની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. એટલે સ્કોપ બહુ બધા છે. અકાઉન્ટિંગ, ફિનાન્સ તમે જોઈ શકો, ટેક્સેશનના માટેની સ્કોપ બહુ મોટો છે. તમારું જ ફિલ્ડ જેની બહુ મોટી રિક્વાયરમેન્ટ છે. ખરેખર આજે ત્યાં લોકો જે છે ને એક સ્પીડથી દોડી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કેવું ફીલ થાય છે કે લોકો જે ડિરેક્શન જે છે એ નથી આપી શકતા. તો તમારી જે ગુરુકુલ એકેડમી છે એની એક બ્રાન્ચ દુબઈમાં પણ હોવી જોઈએ. ઓકે. નહીં, ડેફિનેટલી આજે તમે આ વાત શેર કરેલી છે તો અમારા ડ્રીમ પોઈન્ટની અંદર એક દુબઈ પોઈન્ટ પણ અમે કરી જ રાખેલો છે. 100%. એટલે આવનારા વર્ષોમાં ડેફિનેટલી જોવા મળશે કે ગુરુકુલની એક બ્રાન્ચ તમને દુબઈની અંદર પણ જોવા મળશે. ગ્રેટ. સાથે હવે આપણે એ પણ ચર્ચા કરીએ કે ડિસિપ્લિનને આપણે લઈ લઈએ, કન્ટિન્યુઅસ વર્કને લઈ લઈએ, હાર્ડવર્કને લઈ લઈએ. આવા ઘણા બધા પેરામીટર્સ હોય છે કે જ્યારે સક્સેસની વાત આવે છે તો તમારા અકોર્ડિંગ કોઈ એક વસ્તુ જો આમાંથી સિલેક્ટ કરવાની હોય તો સક્સેસમાં સૌથી મોટો રોલ કઈ વસ્તુનો છે? ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી. ઓકે. બીજી કોઈ વાત જ નહીં. ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી હશે ને તો તમે સક્સેસ થશો ને થશો. ભગવાન કયો, અલ્લાહ કયો, એને તમને સફળ કરવા જ પડે. બરાબર છે. પણ ઘણા લોકો આજે એવા પણ આપણે જોયેલા છે કે જ્યારે ફેલિયર એમના હાથમાં આવે છે ને એટલે નસીબ પકડીને બેસી જાય છે. એવું નથી હોતું. જો નસીબની મેં એની એક સ્ટોરી કહું. નસીબ જે છે ને એ એક સ્ટોરી કહું, શોર્ટ સ્ટોરી, કે ભગવાન જે છે ને નસીબની ચાવી છે ને બે જગ્યાએ. આપણે બેંકમાં જઈએ, તમારું બેંકની અંદર ખબર છે તમારું લોકર હોય તો એક ચાવી તમારી પાસે હોય અને એક ચાવી બ્રાન્ચમાં હોય. યસ. રાઈટ. તો આજે રિયલ લાઈફમાં તમે જોવા જાવ ને તો નસીબ રૂપી ચાવી જે છે ને એ ભગવાન પાસે છે. ઓકે. અને મહેનત રૂપી ચાવી જે છે ને એ તમારી પાસે છે. ભગવાન જે છે ને એ દરરોજ ચાવી ભરાવે છે, પણ તમે મહેનત રૂપી ચાવી એ લોકરમાં નાખો છો, બરોબર. એટલે ખાલી નસીબના જોરે રહેવાથી કાંઈ જ નથી થવાનું. હું નથી બિલીવ કરતો. તમારે મહેનત, અગેન વાત કરું કે તમારું કન્સિસ્ટન્સી જે છે ને એ બહુ અગત્યની છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સરસ. તમારા માટે સક્સેસ નો જે પેરામીટર્સ છે અને સફળતા જે છે તો એના માટે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમારા માટે લાગે છે? મારી દિલથી નજદીક છે એક જ લાઈન, સ્ટાર્ટ નાવ ઇમ્પ્રૂવ લેટર. ઓકે. ચાલુ કરી દો. તમે ચાલુ કરશો ને તમને એમ થશે કે યાર મારી ભૂતકાળમાં ભૂલ થઈ, પણ તમે ચાલુ જ નહીં કરો તો ખબર જ નહીં પડે. એટલે ઓલવેઝ લોકોને એક જ વસ્તુ કહું છું, સ્ટાર્ટ નાવ ઇમ્પ્રૂવ લેટર. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. એ સાથે તમારા જીવનના કયા એવા પોઈન્ટ્સ રહ્યા યા કેવા એવા ટાઈમ રહ્યા કે જ્યાંથી તમે તમારા જીવનમાં એક યુટર્ન માર્યો અને તમારા જીવનની અંદર કહેવાય ને બહુ મોટો બદલાવ આવ્યો? એવો કોઈ ઇન્સિડન્ટ તમને યાદ આવતો હોય યા એવો કોઈ ટાઈમ તમને યાદ આવતો હોય
કે જે બહુ મોટી ઇફેક્ટ કરી ગયો તમારી લાઈફમાં? એટલે એક ફેલિયર હતું, બરોબર છે, કે જ્યારે એક બિઝનેસની અંદર અમે ફેલ થયા, લાઈક ત્યારે બધા લોકો કેવું હોય, ત્યારે તમને કોઈ હિંમત આપવાવાળું નહીં મળે, બરોબર છે. એ આપણે અંદરથી જ કાઢવાની છે હિંમત. તમારી સાથે જો મારી સાથે મારા વાઈફ હતા, મને ઓલવેઝ એક જ વસ્તુ કે કાંઈ વાંધો નહીં, તમે અટકો છો ક્યાં, તમને મળી જ રહેશે, પણ તમે તમારી હિંમત ના છોડો, રાઈટ. અને ત્યારથી જ જે છે ને મેં એક વિચાર્યું કે ભાઈ મારે જ ઊભું થવાનું છે, મારે જ કરવાનું છે, રાઈટ. એટલે મેં જે છે ને દુબઈ પકડ્યું. મારે હવે કરવું છે, નાનું નથી કરવું, મોટું કામ કરવું છે. એટલા માટે થઈને જ્યારે લાઈફ સાવ એમ થઈ ગયું હતું કે ખાણમાં પડી ગઈ છે, કે ડૂબી જ ગયા છીએ આપણે, બરોબર છે, એ ટાઈમે એવડું મોટું રિસ્ક લીધું, બરોબર છે. એ જ આપણી સફળતા છે. રિસ્ક લેવામાં જે છે ને બહુ લોકો ડરી રહ્યા છે, પણ રિસ્કમાં હું અગેન ફેલ થયો તો એમાંય મારું રિસ્ક હતું, પણ એ કેલ્ક્યુલેટેડ રિસ્ક નહોતું. હવે હું મારા જે દરેક રિસ્ક લઉં છું ને કેલ્ક્યુલેટેડ રિસ્ક લઉં છું. હું મારા 6 મહિનાનું પ્લાનિંગ હોય છે, 1 વર્ષનું પ્લાનિંગ હોય છે, કે ભાઈ કદાચ આ ના થયું. પહેલાં હું છે ને હાઈલી પોઝિટિવ રહેતો. હાઈલી એટલે કે આપણી ભાષામાં કે 150 હાલવાનું કે આપણું આ જ થશે, બરોબર. આપણે નેગેટિવ પાછું ક્યારેય નહોતો વિચારતો, રાઈટ. પણ સ્લાઇટલી તમારે વિચારવું પણ જોઈએ કે ભાઈ તમને ક્યારેક આ નહીં તો આ થાય તો શું કરવાનું, બરોબર છે. એટલે તમારી પાસે જે છે ને એટલીસ્ટ બેકઅપ હોવું જોઈએ, પ્લાન એ અને પ્લાન બી હોવો જોઈએ, એટલે તમને ક્યારેય વાંધો નહીં આવે. અને રિસ્ક તો ઓલવેઝ લેવું જોઈએ. અને આજની જેટલી યંગ જનરેશન છે જે બિઝનેસ તરફ આગળ વધવા માંગે છે, તો એના ફ્યુચરને લઈને યા એમના કયા લૂફોલ્સ તમને દેખાઈ રહેલા છે કે જેના કારણે એ સાચી દિશામાં ભાગવાની જગ્યાએ ખોટી દિશામાં લાગી ગયા છે? એક જ વસ્તુ કહું કે સોશિયલ મીડિયા જે છે ને, બરોબર છે, એનું આજની યંગ જનરેશન જે છે ને એ સોશિયલ મીડિયામાં ઘૂસી છે. હું એમ કહું છું સોશિયલ મીડિયા જોવામાં ઘૂસી છે. જો એ જ વ્યક્તિ એ વિડીયો દ્વારા સામે આવી જાય, એ જ વ્યક્તિ વિડીયો દ્વારા, ઓડિયો દ્વારા યા તો કોઈને કોઈ પ્લેટફોર્મ ઉપર ઊભો રહી જાય, લોકો એને જોવા મળે, તો એનું અર્નિંગ જે છે ને એ તમે વિચાર્યું ન એટલું થાય. એમ કહું છું કે આપણે મોબાઈલની સ્ક્રીનમાં અંદર રહેવાનું છે, બરાબર છે. લોકો શું કરે છે? સ્ક્રોલ કરે, બરોબર છે. સ્ક્રોલમાં ક્યારેય ના રહેવાનું, તમારે એની અંદર રહેવું જોઈએ. આ સમજાઈ ગયું એટલે તમે સક્સેસ. યંગ જનરેશન જે છે ને એને આ જ ભૂલ થઈ જાય છે કે સોશિયલ મીડિયામાં કોન્સ્ટન્ટ બિઝી રહેતા હોય છે, બરોબર. મતલબ કશે ને કશે કેમેરાની પાછળની પિક્ચર જોવા કરતા કેમેરાની સામે પિક્ચરમાં આવી જવાની જરૂર છે. ગ્રેટ, સરસ. કોઈ પણ બિઝનેસમેનના જીવનમાં ટ્રેનિંગનું શું મહત્વ હોય છે? બહુ મોટું મહત્વ છે, બહુ મોટું મહત્વ છે. હું તમને એનું મારું જ એક્ઝામ્પલ દઉં. મારી લાઈફમાં સૌથી પહેલી જે છે ને એક ટ્રેનિંગ લીધી હતી, લાઈફની ફર્સ્ટ ટ્રેનિંગ, એજ્યુકેશનના સિવાય. લાઈફ પાઠશાલા કરીને ટ્રેનિંગ હતી, યસ, બરોબર છે. એની ફી 3500 રૂપિયા હતી. તમે બિલીવ નહીં કરો, એ 3500 મેં 3 કટકે દીધા હતા, બરોબર છે. પણ એ 3500 રૂપિયા દીધા હતા ને, અહીંયા અમને એક ચાર્ટ બનાવવામાં આવ્યો હતો. એ આજની તારીખે મારી પાસે મારું ડિગ્રી નહીં મળે, પણ એ ચાર્ટ મળશે તમને, ગેરંટી આપું છું. ગ્રેટ. અને જ્યારે એમ લાગ્યું કે મારે ટ્રેનિંગની હવે આ પાર્ટમાં અહીંયા ફેલિયર છે, ઓન ધ સ્પોટ એની ટ્રેનિંગ લઈ લેવાની. કારણ કે કેવું છે, હું મારા ફિલ્ડનો બાદશાહ હઈશ, પણ હું એ ફિલ્ડને કેમ રનિંગ કરાવું એ તો મારે કોઈને કોઈ ટ્રેનિંગ મોડ્યુલથી જ શીખવું પડશે, બરાબર છે. અને ટ્રેનિંગ જે છે ને એ તમારે ધાર તો રોજ ઘસવી જ પડશે. ટ્રેનિંગ વગર કાંઈ જ નથી થવાનું. હું આજની તારીખમાં બુક રીડિંગ અર્લી મોર્નિંગ કરું છું, બરોબર છે. ઓડિયો સાંભળું છું, સારા વિડીયો જોઉં છું. એટલે મોટિવેશન છે ટેમ્પરરી છે, પણ ટ્રેનિંગ જે હશે તમે એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરશો, એની ઉપર વર્ક કરશો તો તમારું ડિરેક્શન ઓલવેઝ પરફેક્ટ જશે તમારું. ગ્રેટ. એટલે ટ્રેનિંગનું 100% કહેવાય ને બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. અને જેટલા લોકો આજે આપણને સાંભળી રહેલા છે, ઘણા બધા બિઝનેસ કરવાવાળા લોકો પણ હોય છે, તો એક બિઝનેસ પર્સનની લાઈફમાં એક બિઝનેસ કોચનો શું રોલ હોય છે? બહુ મોટો રોલ હોય છે. સમજો, આજે હું તમને એક વાત કહું ને, તો મૂવી તમને કેવું સારું લાગતું હોય, તમે મૂવીમાં તમને કેરેક્ટર ગમતો હોય, બરોબર છે, તમને વિલન ગમતો હોય, હીરોય ગમતી હોય, હિરોઈન ગમતું હોય, તમને એમ થાય કે આની આ એક્ટિંગ જબરજસ્ત છે, આનો આ પાર્ટ બહુ જબરજસ્ત છે. પણ મહત્વનો રોલ છે ને એ પાછળ જે છે ને એ કોચ છે. તો બિઝનેસની અંદર જે છે ને એ કહેવાય ને કોચ જે છે ને બહુ જ અગત્યનું છે. કારણ કે વિધાઉટ કોચ કેવું છે, આજે મને મારી ભૂલ કોઈ દી દેખાવાની જ નથી. જો મને મારા ભૂતકાળના સમયમાં જ્યારે હું ફેલ થયો હતો ત્યારે મારી પાસે કોઈ એવો કોચ હોત
એમ કહે કે ભાઈ તું અત્યારે આ તારા ડિરેક્શન જે છે એ રોંગ છે તો હું ફેલ ના થાત. બરાબર છે. રાઈટ. અને ઘણી વખત કેવું થતું હોય છે કે આપણને કોઈ કહેતું હોય તો એ ગમતું પણ ના હોય, પણ કોચ જે છે ને એની પાસે એવા વર્ડ્સ હોય, એવી ટેકનિક્સ હોય કે જેથી તમને એ કહી દે કે ભાઈ દોસ્ત તું આ ખોટી જગ્યાએ જઈ રહ્યો છે. એટલે કોચનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. આજે જેટલી પણ મોટી જાયન્ટ કંપનીઓ છે એ બધી જ કંપનીઓ કશે ને કશે કન્સલ્ટન્ટ પોતાની સાથે લઈને ચાલતા હોય છે, અને એના જ કારણે ટાઈમ ટુ ટાઈમ નવી વસ્તુ માર્કેટની અંદર લાવતા હોય છે. અને આજના બિઝનેસની અંદર આપણે ઇન્ડિયામાં એવું જોતા હોય છે કે અહીંયાનું એક કલ્ચર પહેલાથી રહેલું છે કોપી પેસ્ટ. તો અહીંયા છે ને ક્રિએશન નથી. તો મારે ખાસ કરીને એ સમજવું હતું કે બહારના દેશમાં જ્યારે આપણે ફરીએ છીએ યા બહારની જગ્યાએ જ્યારે આપણે જઈએ છીએ તો એનાથી ક્રિએટિવિટીમાં શું ચેન્જીસ આવે છે? સૌથી મોટું તો જો ક્રિએટિવમાં કેવું છે, અહીંયા ક્રિએટિવિટી છે, અહીંયા તજજ્ઞ લોકો છે, ટેલેન્ટેડ લોકો છે, ખાલી છે ને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, એક્ઝિક્યુટ નથી કરતા. ઓકે રાઈટ. બાકી આપણે અહીંયા શું તમને લાગે છે ઇન્ડિયામાં ટેલેન્ટેડ એટલે ભરપૂર છે ટેલેન્ટેડ લોકો. હવે આની જ વાત આપણે બીજા કોઈ કન્ટ્રીમાં કરીએ ને તો એ લોકો એક જ વસ્તુ કરે છે. અગેન મારી ઓલી વાત આવશે, સ્ટાર્ટ ના હોય ઇમ્પ્રુવ લેટર. ઓકે. ખાલી દરેક લોકો એને કોઈ પ્રોજેક્ટ સમજે છે. તમને એવું લાગે કે આ બિઝનેસની અંદર આ જગ્યા પેઇન છે, બરોબર, તમે એને પ્લેઝરમાં કન્વર્ટ કરી નાખો, ઇનોવેશન કરો, તમને સફળતા મળશે જ. બરાબર છે. સો ડેફિનેટલી અહીંયા આપણે ઘણી બધી ચર્ચા અને ઘણી બધી ડિસ્કશન આપણે કરી કે જે તમારા માટે જીવનની અંદર લર્નિંગનો પાર્ટ પ્લે કર્યો. હવે આપણે કંઈક એવી ફની પણ આપણે ડિસ્કશન કરશું કે જેનાથી ઓડિયન્સને એવું નહીં લાગે કે ટોટલી આપણે જે ડિસ્કશન કરી એમાં બધા સિરિયસ ટોપિક જ આપણે ચર્ચા કરી. તો થોડોક પાર્ટ આપણે ચેન્જ કરીએ અને થોડીક ડિસ્કશન કરીએ કે જે ઉંમરે આજે લોકો બિઝનેસ કરવા માટે વિચારતા હોય છે એ જ ઉંમરે લોકોને સૌથી વધારે એટ્રેક્ટ બીજી વસ્તુ પણ કરતી હોય છે, અને લાઈફ જે છે પર્સનલ ને પ્રોફેશનલ જીવી નથી શકતા. તો પર્સનલ વસ્તુ ઉપર ફોકસ કરવા જાય છે તો પ્રોફેશનલ વસ્તુ બગડે છે, અને પ્રોફેશનલ વસ્તુ ઉપર ફોકસ કરવા જાય છે તો પર્સનલ વસ્તુ બગડે છે. તો આ બંનેઓને એક સાથે કેવી રીતે ચલાવવું? બહુ અઘરું થાય આમ જોવા જઈએ તો, કારણ કે પર્સનલ અને પ્રોફેશનલ એકચ્યુઅલી જે છે ને આ ડિફરન્સ જે દિવસે તમને સમજાઈ જશે ને, રિયલમાં તમે ફનમાં વાત કરી અને બહુ મોટો ડિફરન્સ છે. આપણે જ્યારે પર્સનલ, જ્યારે ફેમિલી સાથે હોય ને ત્યારે આપણે છે ને મોટા ભાગના બિઝનેસમેનો ગુજરાતી ખાસ કરીને લગ્ન પ્રસંગમાં જાઓ ને તો ધંધાની જ વાત થતી હોય, કોઈ ગુજરી ગયું હોય તો ધંધાની જ વાત થતી હોય. જ્યારે તમે ફેમિલી સાથે છો ને તો હું એમ કહું છું ફોન સાયલેન્ટ કરીને સાઈડમાં મૂકીને 100% ફેમિલી સાથે રહો. ઓકે. જ્યારે તમે બિઝનેસમાં છો, જ્યારે તમારા ઓફિસમાં છો, ફેક્ટરીમાં છો કે તમારા કોઈ પણ જગ્યાએ બિઝનેસની પ્લેસ ઉપર છો તમે, ત્યારે તમે 100% બિઝનેસના થઈ જાઓ. બરાબર. હવે આપણે 100% દરેક લોકોને આવું જ થતું હશે, જ્યારે ઘરે હોય ત્યારે ધંધાનું યાદ આવે, અને જ્યારે ઘરે હોય ને એટલે ઓફિસે હોય ને કે ફેક્ટરી હોય ત્યારે ઘરવાળી યાદ આવે, માતા પિતા યાદ આવે, બાળકો યાદ આવે. એટલે 100% જ્યાં છો એ જ રહ્યો ને તો તમારી આજે પ્રશ્ન જે છે ને એનું સોલ્યુશન મળી જશે. રેડી. ઘણા લોકોના માઇન્ડની અંદર એ પણ એક ક્વેશ્ચન રહેતું હોય કે પહેલા હું સેટ થઈ જાઉં પછી હું મેરેજ કરું, અને ઘણા લોકો એવું વિચારતા હોય કે હું મેરેજ કરી લઉં તો હું સેટ થઈ જાઉં. તો આના ઉપર તમે શું કહેવા માંગો છો? સેટ કોઈ દી કોઈ થતું જ નથી. આ રિયાલિટી છે. એટલે જો મેરેજ જે છે ને એ એક લાઈફનો પાર્ટ છે, બરોબર છે. આજે કેવું છે કે આપણું બોડી છે, બરોબર છે, ભગવાને આપણને આત્મા અને બોડી બનાવ્યું છે, તો આપણે એની એક નીડ છે, સમજો. અને તમારા પત્ની જે છે, તમારા જે બેટર હાફ કહીએ, આપણે જે કહીએ ને જાનું ચીકું કહીએ, બરોબર છે, એ તમારી સાથે ઊભા હશે ને તો તમને એક વેગ મળશે, બરોબર છે. આજે કેવું હોય, પેલા તમને એવું લાગે કે હું એકલો ભાગું છું, બરોબર છે. જો તમારા બેટર હાફ જે છે એ તમારી સાથે રહી ગયા અને એમ કહેશે કે ભાઈ એક કામ કર, હું તારા દોડવામાં હું સ્પીડ વધારું છું, બરાબર છે, રાઈટ. તમને સારી પત્ની મળી ગઈ, બરોબર છે, તો એ સ્પીડ વધારી દેશે. એટલે સેટ થવા માટે ખરેખર આમ જોવા જઈએ તો કોઈ એવી ઉંમર નથી. ઘણા લોકો મેં એવું પણ જોયું છે કે મેરેજની રાહ જોતા હોય કે આપણે મેરેજ અત્યારે નથી કરવા, સેટ થઈ જશો. એકચ્યુઅલમાં બિઝનેસમાં સેટ થવાની કોઈ ડેફિનેશન જ નથી. બરાબર. બિઝનેસની ભૂખ જ એવડી મોટી છે કે તમે 2 કરોડ કમાતા હશો, 5 કરોડ કમાતા હશો, તો એ સેટ નથી જ થયા લોકો. બરાબર છે. એક ફેક્ટરીમાંથી બીજી કરશે, બીજીમાંથી ત્રીજી કરશે. એટલે જે ઉંમર થાય, માની લો 22ની ઉંમર થાય, 23ની ઉંમર થાય, મેરેજનો ટાઈમ થયો એટલે મેરેજ કરી લેવાના. એ ધીમે ધીમે બધું ફ્લોમાં થતું જ રહે. સાચી વાત છે. બીજા 2 પેરામીટર હરેક વ્યક્તિના જીવનમાં મહત્વ રહેતો હોય છે, તો એમાં કોઈ એક ખાસ વસ્તુ જે આપણે ધ્યાન રાખવી જોઈએ
એક લાઈફ પાર્ટનર અને એક બિઝનેસ પાર્ટનર. તો આ બંને વ્યક્તિનું સિલેક્શન કરવાના ટાઈમે કઈ એક વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે તમારા અકોર્ડિંગ? લાઈફ પાર્ટનર તો જો છે ને મેં લવ મેરેજ કરેલા છે, Okay. બરોબર છે. એટલે તમને વાત કરું તો લાઈફ પાર્ટનરમાં બ્યુટી ક્યારેય ના જોવી જોઈએ. ઓકે. તમને એ વ્યક્તિની અંદર જે છે ને કાઇન્ડનેસ, કે આજે કાલે સવારે તમારી સાથે વોટ એવર ઇન્સિડન્ટ થશે તો એ દુનિયા આખી એક બાજુ હશે, બરોબર છે. તો તમારું સ્વોર્ડ સાથે, એટલે કે જે કહીએ ને ભાલો લઈને કોઈ ઊભું સપોર્ટ જે સિસ્ટમ કહેવાય ને, બરોબર છે, એ તમારી પત્ની હશે. એટલે તમારે એના ટેસ્ટ કરવા જોઈએ, ચાહે તમારી ગર્લફ્રેન્ડ હોય, બરોબર, કે તમે જોવા ગયા હોય, બરોબર છે. તમને એની બ્યુટી કરતાં જે છે ને એની કાઇન્ડનેસ જોવો, તમને એવી ખબર પડવી જોઈએ કે એ તમારી સાથે ઊભો રહેશે કે નહીં ઊભો રહે. આ સિલેક્શન બહુ અગત્યનું છે, રાઈટ. ને બીજો તમે વાત કરી કે બિઝનેસ પાર્ટનર. બિઝનેસ પાર્ટનરનું જે ડિસિઝન છે ને એ ક્યારેય ઇમોશનથી નહીં. ઓકે. મારી લાઈફમાં આ પણ એક મિસ્ટેક હતી, બરોબર છે. હંમેશા વર્ડ ઉપર, બરોબર છે, કે આપણે ઘણી વખત કેવું થાય કે આપણે હવે તો મારા મગજમાં જ છે, એટલે ઓલવેઝ ખોપડીમાં હોય નહીં, ચોપડીમાં લઈ આવવાનું, લખેલું હોવું જોઈએ, ઓન પેપર ઓન પેપર હોવું જોઈએ. બિઝનેસ પાર્ટનરનું સિલેક્શન જે છે ને, તમે જે કંઈ પણ વર્ડ બોલો, નવી પાર્ટનરશીપ હશે ને ત્યારે બેને ગલગલિયા થાય, બેને મજા આવશે, બરોબર છે. પછી એક ટાઈમ પછી કેવું થશે ખબર છે, એમ થાય કે અરે યાર આ કામ કરે છે, હું નથી કરતો, અથવા તો હું કરું છું, એ નથી કરતો, આના કામમાં ઓછું આવે છે, મારે વધારે આવે છે બર્ડન. આ બધા એટલે લખેલું રાખવાનું. બરાબર છે. સિલેક્શનમાં એમાં કાંઈ બધા માણસ હારા જ હોય છે, બરોબર. પણ ભૂલ 90% લોકો શું કરે ખબર, એ રિટર્નમાં નથી રાખતા. બરાબર છે. એટલે ઓલવેઝ તમારી પાર્ટનરશિપ ડીડ બનાવો કે કંઈ પણ કરો ને તો એ લખેલું હોવું જોઈએ તમારું. બરાબર છે. કોઈ પણ બિઝનેસ જ્યારે ગ્રો થાય છે તો એ ગ્રો કરવાની અંદર સિસ્ટમનું શું મહત્વ છે અને બિઝનેસમાં સિસ્ટમ કેવી રીતે બિલ્ડ કરવી જોઈએ? તો બિઝનેસ જે છે ને એનું બેકબોન જે કહેવાય ને, બરોબર છે, આજે તમે બેઠા છો તો આપણું બેકબોન જે છે, બરોબર, એના લીધે બેઠા છે. 100%. તો બિઝનેસનું બેકબોન જે છે ને એ સિસ્ટમ છે. જો તમે સિસ્ટમ ડેવલપ નહીં કરો ને તો સામાન્ય તમે પેઢી, જે આપણે કહેવાય ને ભૂતકાળમાં પેઢી કહેતા, કે એને તો પેઢી છે, એ પેઢીની જેમ વેપાર થશે, ઘર ચાલશે, બરોબર, રોટલાના થાય, ઓટલાના નહીં થાય. બરાબર છે, આપણી ભાષામાં કહીએ. સિસ્ટમનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે તમે સમજો કોઈ પણ બિઝનેસ હોય ને એમાં સિસ્ટમ સેટ કરવીની બહુ જરૂરી છે. આજે ઓનર જે છે એ બિંગ અ ફેક્ટરીનો ઓનર હોય, બહુ મોટો બિઝનેસ લઈને બેઠો હોય, બરોબર છે, અને જો એની અંદર સિસ્ટમ જ નહીં હોય તો થોડી બધી જગ્યાએ એ જવાનો છે, રાઈટ. સિસ્ટમનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તો એમ કહું છું કે બિઝનેસ તમે જેમ સેટ કરતા જાઓ એમ તમારે સિસ્ટમ સેટ કરતી જવી પડે. ગ્રેટ. આ નથી કરતા તો તમે એક અંશે તમે સ્ટેબલ થશો, ગ્રો નહીં થાવ. બરાબર છે. સો હવે આપણે રેપિડ ફાયર ક્વેશ્ચન તરફ આગળ વધશું અને ફટાફટ ક્વેશ્ચનના આન્સર્સ આપવાનો પ્રયત્ન કરશું. તો એમાં સૌથી જ પહેલો ક્વેશ્ચન તમારા માટે છે કે દુબઈ કે ઇન્ડિયા? દુબઈ. ઓકે, ગ્રેટ. રિસ્ક લેવું કે સસ્ટેનેબલ રહેવું? રિસ્ક વિથ સસ્ટેનેબિલિટી. ઓકે, ગ્રેટ. ઇન્ડિયન ફૂડ કે આઉટર, મતલબ આઉટ ઓફ કન્ટ્રીનું ફૂડ? ઇન્ડિયન ફૂડ. ઇન્ડિયન ફૂડ. ઓકે. લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ મેરેજ. ઓકે. એક બિઝનેસ કે મલ્ટિપલ બિઝનેસ? મલ્ટિપલ બિઝનેસ. ઓકે. વિથ ટીમ ગ્રોથ કરવો યા ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ કરવો? વિથ ટીમ ગ્રો કરવો. ઓકે. હેબિટ ચેન્જ કરવી સામે કે આપણે આપણી થોટ પ્રોસેસ ચેન્જ કરવી? નહીં, બે સિમિલર છે. થોટ પ્રોસેસ જે છે ને એ અલ્ટિમેટલી આવશે હેબિટ્સ ઉપર. ઓકે. એટલે હેબિટ્સ જે છે ને તમારી ચેન્જ કરવી જોઈએ, અને થોટ પ્રોસેસ સારી હશે તો જ હેબિટ ચેન્જ થશે. ઓકે. બિઝનેસ કે જોબ? બિઝનેસ. ઓકે, ગ્રેટ. સો થેન્ક યુ સો મચ કે અહીંયા આપણે જે રેપિડ ફાયર ક્વેશ્ચન હતા એ આપણે 1 બાય 1 કમ્પ્લીટ કર્યા. હવે આપણે આગળ વધીએ અને એક સવાલ જે હરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે કે કયું એવું લેસન છે કે કયું એવું લર્નિંગ છે કે જે તમે આજની ઓડિયન્સને શેર કરવા માંગતા હોય તમારા આખા જીવનમાં અત્યાર સુધીની લાઈફ? લર્નિંગ બંધ ના કરો ઓકે. અને કન્સિસ્ટન્સી કાયમી રાખો. ઓકે. અને ઘણા લોકો જે છે ને નવો બિઝનેસ ચાલુ કરવામાં ડરતા હોય છે. બરાબર. મલ્ટિપલ બિઝનેસ હોવા જોઈએ, કારણ કે તમારી પાસે 1 ની 2 થી 3 ઇન્કમ, જે કહેવાય ને સોર્સ ઓફ ઇન્કમ હોવા જોઈએ તમારા. ઓકે. કઈ એવી એક આદત જે બદલવાથી જીવન બદલાઈ જાય છે? કન્સિસ્ટન્સી. ઓકે. આ લાઈફમાં એક જ મનમાં અને દિમાગમાં, મનમાં બધે રાખી લ્યો. કન્સિસ્ટન્સી જે છે ને તમે એ ક્યારેય છોડવાની નથી, એટલે તમે સક્સેસ. ગ્રેટ. તમારી લાઈફનો સક્સેસનો અત્યાર સુધીનો કયો એવો ગોલ્ડન રૂલ રહેલો છે કે જેને તમે તમારા જીવનમાં પચાવી લીધેલો છે?
મારા પર્સનલ એથિક્સ અને મારા બિઝનેસ એથિક્સ આ મેં ક્યારેય છોડ્યા નથી. એટલે આપણી ભાષામાં કહીએ ને કે આપણું તળિયું ઓકે. બરોબર છે. એમાં રિલેશનશિપ હોય કે બિઝનેસ હોય, બંનેમાં એક મારા એથિક્સ મેં સેટ કરેલા છે, રાઈટ. એટલે હું ક્યારેય ડાઉન નથી થયો. અને ફાઇનલી ક્વેશ્ચન તરફ આપણે હવે જઈએ તો એક એવો લર્નિંગ યા એક એવી વસ્તુ તમારા જીવનની કે જે આજની યંગ જનરેશન જેટલા પણ લોકો આજનો આખો આ પોડકાસ્ટ જોયેલો છે, જો કોઈ કારણસર એ આખો પોડકાસ્ટ નથી જોઈ શક્યા, તો કઈ એવી વસ્તુ છે જે લેસન તમે એ લોકોને આપવા માંગો છો? સ્ટાર્ટ નાવ ઇમ્પ્રુવ લેટર. ઓલવેઝ આ જ રહેશે. સ્ટાર્ટ નાવ ઇમ્પ્રુવ લેટર. ગ્રેટ. સો અહીંયા ઓડિયન્સ તમે આટલા ધ્યાનપૂર્વક અમને આખા પ્રોગ્રામ દરમિયાન તમે સાંભળ્યા અને ટોટલી પોડકાસ્ટને તમે એન્જોય કર્યો એવું અમે માનીએ છીએ. અને જેટલી પણ ચર્ચા અમે કરી અહીંયા કે જે બધી તમારા જીવનને ગ્રો કરવા માટે યુઝફુલ રહી છે, તો અહીંયા મારી એવી જ દિલથી બધા લોકોને શુભકામના છે કે આવા જ પોડકાસ્ટ હજી આગળ તમારે કન્ટિન્યુ કરવા હોય તો અમારી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો. અમને કમેન્ટની અંદર એવા ક્વેશ્ચન તમારા તરફથી તમે લાવો કે જે અમે આવનારા ગેસ્ટને પૂછી શકીએ, કે જે તમારા તરફથી અમે રિપ્રેઝેન્ટ કરી શકતા હોઈએ. અને બીજું એક કામ કરવાનું છે કે કંઈક પણ વસ્તુ સારી લાગે તો આપણે લોકોને શેર કરતા હોઈએ છીએ. તો તમારા નિયર એન્ડ ડિયરમાં જેટલા પણ બિઝનેસ કરવાવાળા લોકો છે યા બિઝનેસ કરવાનું વિચારવાવાળા લોકો છે, એવા લોકો સુધી તમે આ પોડકાસ્ટ જે છે તેને પહોંચાડવાનો પ્રયત્ન કરો. કારણ કે અમે આજે એક મિશન ઉપર લાગેલા છે કે 5,000 કંપનીઓને 500 કરોડની ઉપર અમે લઈ જવા માંગીએ છીએ. અને એવું ગણતરી કરીને ચાલીએ છીએ કે એમાંની એક કંપની તમે જો આજે આ પોડકાસ્ટ જોઈ રહેલા છો તો એ તમારી હોય. તો સ્ટે ટ્યુન, બનેલા રહો. આવી જ રીતે આપણે કંઈક લર્નિંગ લેતા રહેશું, એન્જોય કરતા રહેશું. અને દિલથી અમારા આખા ટીમ તરફથી હું સાહિલભાઈનો આજે ધન્યવાદ કરવા માંગુ છું. કારણ કે સાહિલભાઈના શેડ્યુલ ઘણા બિઝી હોય છે, ઘણી ટાઈમ અમારી વાતચીત થતી હોય છે પણ એ ત્યારે આઉટ ઓફ કન્ટ્રી જ હોય છે. તો આજે એવું સૌભાગ્ય અમને મળ્યું અને આપણે સાથે ભેગા મળીને એક સરસ મજાની ચર્ચા કરી. થેન્ક યુ સો મચ. રિયલી મારું પણ પ્લેઝર, મને પણ આનંદ થયો કે આજે ગુરુકુળ ટીમ સાથે હું બેઠો, એમની સાથે પોડકાસ્ટ કર્યો. વન્સ અગેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને લાસ્ટમાં હું ગ્રેટિટ્યુડ આપવા માંગીશ આખા આ પ્રોગ્રામને લઈને, કારણ કે એ અમારા જીવનનો સૌથી મોટો પાર્ટ હોય છે. અમે શરૂઆત તો કરેલી હતી, પણ કહેવાય કે કોઈ પણ વસ્તુની શરૂઆત કોઈ એકલા વ્યક્તિથી નથી થતી. તો આજે જેટલા પણ ગેસ્ટ લોકો આવી રહેલા છે, સૌથી કિંમતી વસ્તુ એમના જીવનની આજે અમને આપી રહેલા છે, તો એ છે એમનો સમય, એમનું નોલેજ, એમના પાસે જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ આજે તમને શેર કરી રહેલા છે. બીજું હું થેન્ક્સ કહેવા માંગીશ જે કેમેરાની પાછળ બેસેલા છે, અમારા ટીમ મેમ્બર, કે જેમના કારણે આ સક્સેસફુલી પોડકાસ્ટ જે છે તે અમારું જઈ રહેલું છે. અને અમે બધા સાથે ભેગા મળીને મિશનમાં લાગેલા છે કે ઇન્ડિયાને આવનારા ટાઈમમાં એક મહાસત્તા બનાવીએ, જેમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન નાના બિઝનેસમેન લોકોનું છે. અને એ નાના બિઝનેસમેન જ્યારે મોટા થશે ત્યારે અમને ગર્વ થશે કે આવા પોડકાસ્ટમાંથી લર્નિંગ લઈને તમે તમારા જીવનની અંદર કંઈક ચેન્જીસ લાવ્યા. તો એ કોઈ પણ વ્યક્તિ ભૂલતા નહીં, જો આ પોડકાસ્ટ સાંભળીને તમારા જીવનમાં કંઈક નાનો ચેન્જ પણ આવેલો હોય તો તમે સ્ટોરી અમને શેર કરી શકો છો યા જણાવી શકો છો, જેને અમે નેક્સ્ટ પોડકાસ્ટની અંદર શરૂઆતમાં જ અમે લેશું કે લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ કોઈ વ્યક્તિના જીવનમાં રહેલી છે. સો દિલથી ધન્યવાદ ધ લેજન્ડ કિરણ મોરેના પોડકાસ્ટની અંદર. ને અમે એવી આશા રાખીએ છીએ કે આપણે હેલ્ધી રહીએ, વેલ્ધી રહીએ અને સારા વિચારોને લોકો સુધી સ્પ્રેડ કરતા રહીએ. થેન્ક યુ સો મચ.